નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 784મો વેબિનાર છે. વક્તા છે ભરૂચના શ્રી કેતનભાઈ પટેલ સાહેબ, જેઓ આપણને આજે બધા હકીકતમાં માનસિક રીતે સુખી કેવી રીતે થઈ શકે, તો ટ્રાન્સફોર્મેશન મેન્ટલ હેપીનેસ ફોર ઓલ, એટલે કે મેન્ટલ હેપીનેસ ઉપર વક્તવ્ય આપશે શ્રી કેતનભાઈ પટેલ સાહેબ. શ્રી કેતનભાઈ પટેલ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ઓહો, કાલેરા સાહેબ જોઈન થયા છે. કાલેરા સાહેબ અમારા પ્રોફેસર છે. એટલે આજે આપણો ટોપિક છે મેન્ટલ હેપીનેસ. મેન્ટલ હેપીનેસમાં લગભગ અત્યારે બધાને ઇન્ટરેસ્ટ છે. એમાં મેં આગળ લગાવ્યું કે ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસ એટલે હકીકતમાં સુખી થઈ જાય બધા. કેમ કે સુખનો કોન્સેપ્ટ બધાને ખબર છે, સુખ શું છે. અત્યારે કોઈને નથી ખબર એવું નથી. એમ મેન્ટલ હેપીનેસ શું છે બધાને ખબર છે. ધારો કે ચાલવા જવાથી ફાયદો થાય એ બધાને ખબર છે, પણ ચાલવા જઈ શકતા નથી. અને ગુસ્સો ના કરાય એવું બધાને ખબર છે, ગુસ્સો અટકાવી શકતા નથી. તો આપણી પાસે આમ તો જે સેશન છે એ જ્ઞાનનું સેશન છે, પણ જ્ઞાન હોવાથી કોઈ ફાયદો નથી. એ જ્ઞાન આપણા આચરણમાં એટલે કે અમલમાં આવવું જોઈએ, તો એનાથી ફાયદો થઈ શકશે. અને અત્યારે આપણે લગભગ એકાદ કલાક 1-1.5 કલાકનું થશે. એની અંદર હું કોશિશ કરીશ કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે. એટલે ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસ તો બધાને ખ્યાલ છે કે માનસિક સુખ જેવું કંઈક હોય છે. અત્યારે લગભગ આપણી પાસે માનસિક સુખની તકલીફ છે. ધારો કે રોટી, કપડા, મકાન અને કાર, મોબાઈલ, ટીવી લગભગ બધા પાસે, ઘણા પાસે હોય છે. ગરીબોની હું વાત નથી કરતો, પણ રોટી, કપડા, મકાન અને કાર, મોબાઈલ, ટીવી આવી ગયા પછી, એટલે કે બધી ભૌતિક સુખ સુવિધાઓ આવ્યા પછી કંઈક જિંદગીમાં ખૂટે છે. તો એ ખૂટે છે મેન્ટલ હેપીનેસ. અને ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસ એટલે શું કે અંદર માનસિક શાંતિ નથી. સુખ, શાંતિ, સંતોષ, આનંદ, જે આ બધા શબ્દો આપણે કહીએ છીએ એ છે નહીં. એના કારણે માણસ પોતાની અંદર સુખી નથી. અને પોતાની અંદર સુખી નથી એટલે પોતાના ફેમિલી સાથે, એટલે કે પત્ની સાથે સુખી રહી શકતો નથી, કે મા બાપ સાથે સુખી રહી શકતો નથી, કે ભાઈ બહેન સાથે સુખી રહી શકતો નથી, પડોશીઓ સાથે સુખી રહી શકતો નથી, રિલેટિવ સાથે, મિત્રો સાથે, નોકરી ધંધામાં બધી જગ્યાએ એ સુખી રહી શકતો નથી. તો એનું કારણ એ છે કે આપણે આની ઉપર ક્યારેય બી કામ કર્યું નથી. આ વસ્તુ આપણે જાણતા નથી કે મેન્ટલ હેપીનેસ શું છે. તો એમાં પહેલી જે બુલેટ છે, એમ્પાવરિંગ ઇનર ફ્રીડમ એન્ડ પર્પઝફુલ લિવિંગ. એટલે કે ઇનર ફ્રીડમ એટલે જે અંદર, આપણી અંદર જે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે, એની ઉપર આપણે કામ કરતા નથી. એ જે ફ્રીડમ છે, અંદર આપણું મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે, એ અંદરથી મુક્ત હોવું જોઈએ. એટલે અંદર જે બધા વાયરસ છે એ વાયરસ ઉપર આપણે કામ કરેલું નથી, અને એને કારણે આપણે જે એમ્પાવરિંગ ફીલ કરતા નથી, અને આપણી જિંદગીમાં કોઈ પર્પઝ નથી, પર્પઝફુલ લિવિંગ નથી. હવે આ પીપીટી જે છે
તો એ મેં ચેટ જીપીટી થી બનાવી છે. એટલે એકચ્યુઅલી મારા દિમાગમાં કોઈ કોન્સેપ્ટ હતો કે મારે આ ટોપિક ઉપર બોલવું છે. એટલે પછી મેં ચેટ જીપીટી ને ઉપયોગ કર્યો કે આના માટે એ શું કરી શકે, તો એને મને પીપીટી બનાવવા મદદ કરી છે. એટલે મેં કોર્ટસીમાં ચેટ જીપીટી લખ્યું. એટલે ચેટ જીપીટી નો બહુ ઉપકાર છે કે આપણને આ બધું રેડીમેડ બનાવી આપે છે. તો મેન્ટલ હેપીનેસ ની મેં વાત કરી. આજે કેમ વાય ઇટ મેટર્સ ટુડે, અત્યારે કેમ કે પહેલા આજે 25-30 વર્ષ પહેલાનો જમાનો જો જોઈએ ને, તો એ વખતે હું ઘણીવાર ગામડે જતો તો, બળદગાડામાં ફરતો તો, પછી ખેતરમાં કામ કરવાનું આવતું હતું, અને લોકોના પગાર ઓછા હતા, અને સુખ સુવિધાઓ ખૂબ ઓછી હતી, અને ઢાંચા સાધનોમાં જીવતા હતા. અને એના કારણે મેન્ટલ હેપીનેસ પર ધ્યાન જતું નતું. એટલે સુખ સુવિધા આવશે તો આપણે માનસિક રીતે સુખી થઈ જશું, એવું એક મનમાં વિચારણા હતી. એટલે જે ગરીબ હોય એને એવું જ હોય છે કે મારો દીકરો ભણી ગણીને મોટો ડોક્ટર એન્જિનિયર થઈ જાય કે બિઝનેસમેન થઈ જાય, અને પછી આપણી પાસે રોટી કપડા મકાન આવી જાય, કે આપણે બહુ સારામાં સારું મકાન બનાવીએ. તો લોકોને શું હોય, પોતાની સોસાયટી કે પોતાના ગામમાં સૌથી મોટું મકાન બનાવવું હોય. પણ થાય શું કે આપણે મોટું મકાન બનાવીએ એટલે પછી બીજા બધાને તકલીફ થઈ જાય કે આનું મકાન મોટું છે, અને પછી તરત જ બીજો માણસ મકાન મોટું બનાવે, એટલે આપણે જે માની લો આપણું જે સુખ હોય મોટા મકાનનું એ જતું રહે છે. એમ ઘણી વખત કોઈ માણસ કાર લઈ આવે, તો મોંઘી કાર લઈ આવે, તો એ સુખ ત્યાં સુધી ટકે છે કે બાજુમાં કે આપણા ફળિયામાં સોસાયટીમાં બીજો માણસ એનાથી સારી કાર નથી લાવતો. તો અત્યારે કોમ્પિટિશન નો સમય છે. બીજું હસબન્ડ વાઈફ પણ નોકરી કરે છે, છોકરાઓ ભણી ગયા છે, એને કારણે વાય ઇટ મેટર્સ ટુડે અત્યારે મેન્ટલ હેપીનેસ ની બધી તકલીફ ચાલુ થઈ ગઈ છે. હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય, બાળકોને સમય આપી ના શકે. પેલા સાસુનું કહેલું કરતી હતી વહુ, અત્યારે વહુ છે તો સાસુનું કહેલું નથી કરતી, કારણ કે વહુને પેલા કંટ્રોલ કરી શકાતું હતું. પહેલાનો સમય એવો હતો. અત્યારે જે છોકરી હોય એના ઘરવાળા પણ સપોર્ટ કરે છે, અને સાસુ એ બાબતે ટ્રેન નથી કે વહુ સાથે કઈ રિલેશન રાખવા. તો હસબન્ડ વાઈફ ના રિલેશન્સમાં બી અત્યારે ઘણા ડખા છે, અને ડિવોર્સ વધતા જાય છે. અને નવી પેઢી એવું વિચારી રહેલી છે કે મેરેજ નહીં કરીએ તો સારું, એવો પણ એક વર્ગ ચાલુ થઈ ગયો. તો આજે આપણે લેક્ચરનો ગોલ છે કે એક અવેરનેસ આવે મેન્ટલ હેપીનેસ શું છે, અને ટ્રાન્સફોર્મેશનના ટૂલ્સ કયા હોઈ શકે, કે આપણી અંદર બદલાવ આપણે કઈ રીતે લાવી શકીએ. તો એની ઉપર થોડું મારું છે. અને બીજું અત્યારના જે પ્રોબ્લેમ્સ છે એમાં એક સ્ટ્રેસ બહુ મોટું વસ્તુ થઈ ગયું. હું લગભગ 1994 થી મેડિટેશન કરું છું, અને પહેલી વાર મેં જે ગાયત્રી મંત્રની સાધના 1983 માં ચાલુ કરી, હું 9મા ધોરણમાં હતો. તો એ વખતે બધા લોકો મંત્ર કરે, અથવા તો હું પહેલી વાર ધ્યાન શીખ્યો તો 1987-88 માં. તો એ વખતે લોકો ભગવાનને મેળવવા માટે કે ભક્તિ કે આધ્યાત્મિક સાધના માટે કરતા હતા મેડિટેશન ને મંત્ર ને એવું બધું. અત્યારે સ્ટ્રેસ વધી ગયો. તો સ્ટ્રેસમાં પોઝિટિવ સ્ટ્રેસ અને નેગેટિવ સ્ટ્રેસ બે પ્રકારના આવે છે. અને સ્ટ્રેસ અત્યારે નાના બાળકોને બી વધી ગયો. એટલે નાનું બાળક આજે કેજીમાં કે પ્રાઇમરી સ્કૂલમાં હોય કે સેકન્ડરી સ્કૂલમાં હોય, તો અત્યારે દરેક જગ્યાએ કોમ્પિટિશન એટલી બધી છે, એને કારણે સ્ટ્રેસ ફીલ થાય છે. એટલે તો રિલેશન્સ ઘટી ગયા છે. પહેલા શું છે, એકબીજા પ્રત્યે ભાવ, પ્રેમ, લાગણી આ બધું હતું. મામાના ઘરે વેકેશનમાં બાળકો ફરવા જતા હતા, પછી લગ્ન ઘણા બધા દિવસોના હોય, એકબીજાને ત્યાં ચા પીવા બેસવાનો આ બધો ટાઈમ હતો, એ બધું જતું રહ્યું છે. અને એક હેતુ હતો જિંદગીમાં, કંઈક બધાનો આધ્યાત્મિક કે ટાઈપનો લેક ઓફ પર્પસ પણ છે. અને અત્યારે જે છેલ્લું આ બુલેટ છે કે મોસ્ટ ઓફ પીપલ આર જસ્ટ સર્વાઇવિંગ, નોટ ટ્રુલી લિવિંગ. એટલે કે અત્યારે સંઘર્ષના મોડમાં છે, અને આનંદની જિંદગી જીવનારા લોકો બહુ ઓછા છે. તો આ જે 5 પ્રોબ્લેમ છે એના કારણે અત્યારે મેન્ટલ હેપીનેસ ખૂબ મહત્વનું થઈ ગયું છે. તો પહેલો શબ્દ છે હેપીનેસ. તો હેપીનેસ છે એના બે આયામ છે, એક ઇન્ટરનલ છે અને એક્સટર્નલ છે.
હવે ઇન્ટરનલ હેપીનેસ એટલે હું ઘણીવાર આખી રાત મેડિટેશનમાં બેસતો કે દિવસે 2-3 કલાક મેડિટેશનમાં બેસતો, એને ઇન્ટરનલ હેપીનેસ કહેવાય. કે આપણે કોઈ મંત્ર સાધના કરીએ કે એકાંતમાં મૌનમાં ઘણા લોકો જતા રહે, તો અંદર આપણે જયારે બેઠા રહીએ, આપણી અંદર જે લાગણીઓ, ભાવ, વિચાર બધું જોઈએ, તો અને અંદર જે શાંતિ અનુભવીએ કે ઊંઘી જઈએ આપણે, તો એને ઇન્ટરનલ હેપીનેસ કહેવાય. એક્સટર્નલ હેપીનેસ એટલે શું છે કે આપણે બહારની જે દુનિયા છે, બહારની દુનિયા એટલે કે આપણા ભાઈ બહેન છે કે પતિ પત્ની છે કે મા બાપ છે, પડોશી છે, કોઈ માણસને મળીએ કે કોઈ આપણે વસ્તુ લાયા, એનાથી બહારની દુનિયાથી આનંદ મળે છે. તો બંને હેપીનેસ અલગ પ્રકારની છે. આપણા શાસ્ત્રોની અંદર ઇન્ટરનલ હેપીનેસનું ખૂબ મહત્વ છે. અને મેં ખૂબ સાધના કરી પછી એ સાધના કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે શાસ્ત્રોને ઇન્ટરનલ હેપીનેસનું એટલું બધું મહત્વ છે, પણ એક્સટર્નલ હેપીનેસનું મહત્વ એટલું બધું છે નહીં. બીજું, ટ્રાન્સફોર્મેશનલ શબ્દ મેં એટલા માટે ઉમેર્યો છે. આ શબ્દ બી એટલે મેં બહુ વિચારીને ઉમેર્યો છે. એટલે મારું ટ્રાન્સફોર્મેશન એટલે શું કે એક માની લો હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે ભેગા કરી અને પાણી બને, એટલે કે બંને વાયુ છે અને ભેગા કરીને પ્રવાહી બની જાય, તો એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. કે નવી વસ્તુ બની જાય, ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફોર્મેશન. એવી રીતે કોઈ કોશેટો હોય કે ઈયળ હોય, એમાંથી પતંગિયો બની જાય, તો એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. એટલે કે રૂપાંતરણ આપણી અંદર થવું જોઈએ. ઘણી વખત આપણને નોલેજ હોય કે આવું હોય આવું હોય, પણ ઘણી વખત મને પણ લોકો કહેતા હોય છે કે સાહેબ તમે જેટલી વાતો કરો એટલું તમારામાં આચરણ નથી. તો ટ્રાન્સફોર્મેશન એટલે જે કંઈક આપણે વિચારીએ છીએ આચરણમાં આવી જાય. ખાસ કરીને ઇન્ટિગ્રિટી જે શબ્દ છે કે જે આપણે બોલીએ છીએ તે જ આપણે કરીએ. આપણે જે કથની અને કરની બંને એક હોય. આ બી એક બહુ મોટો પ્રશ્ન છે કે માણસ બોલે છે અલગ અને કરે છે અલગ, એને કારણે લોકો વિશ્વાસ મૂકતા નથી એક બીજા ઉપર. બીજું કે મનમાં બોલે છે, આ ડીપ ઇનર શિફ્ટનો મતલબ શું છે કે મનમાં બોલીએ છે એ પણ કરવાનું છે. ઘણીવાર માણસ શું કરે છે, બહાર અલગ બોલે છે અને મનમાં અલગ બોલે છે, કારણ કે એનું ટ્રાન્સફોર્મેશન થયું નથી. એને વિશ્વાસ નથી કે હું માની લો કે સાચું બોલીશ તો મને નુકસાન જશે, એવું વિચારે છે. એને કારણે એ સાચું બોલી શકતો નથી. તો આખો જે કોન્સેપ્ટ છે કે મીન્સ ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસ, તો લિવિંગ ફ્રોમ ઇનર ફ્રીડમ, એટલે અંદર મારું જે વાયરસથી ફ્રી હોય, મારું અંતસ્કરણ, ઇનર એટલે અંતસ્કરણ, જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહીએ છે, એ બધા વાયરસથી મુક્ત થઈ જાય. જે ષડ રીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અને એમ્પાવર્ડ એક્શન એટલે કે મારી અંદર જે કર્મ કરવાની કે અમલ કરવાની, એક્ઝિક્યુશન કરવાની શક્તિ આવી જાય. એટલે મને માની લો કે ચાલવા જવું હોય તો ચાલવા જવાનું મૂડ જ આવી જાય. મારે એક્સરસાઇઝ કરવી હોય કે યોગા કરવા હોય તો મૂડ જ આવી જાય. હું ઓફિસમાં કંઈક કામ કરવા માંગતો તો મને મૂડ જ આવી જાય. કોઈ માણસ ની સાથે હું માની લો મારા વાઈફ સાથે સારું બિહેવિયર કરવા માંગતો હોય, ઘરમાં વસ્તુ ફિઝિકલ વર્ક કરવા માંગતો હોય, તો એ એમ્પાવર્ડ એક્શન મને એ વખતે આળસ ન આવે. તો આ જે ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસમાં બોડી અને માઇન્ડ બંનેનું કોઓર્ડિનેશન છે. બંને એકબીજા સાથે ઇન્ટિગ્રેટેડ છે અને વણાયેલા છે, એ રીતનો મારો આશય છે. તો એમાં બે પિલર છે, ફ્રી ટુ બી અને ફ્રી ટુ એક્ટ. એક છે ઇનર ફ્રીડમ અને બીજું છે એમ્પાવર્ડ પર્પસ, ફ્રી ટુ એક્ટ. હવે આપણે ફ્રી ટુ બી એટલે આપણે જેવા હોવા માંગીએ છીએ, બરાબર. આપણે કોઈ પણ માણસ અશાંત રહેવું ગમતું નથી, બરાબર. છતાં પણ અશાંત કેમ છે? કોઈ કહેશો કે આપણે કેમ અશાંત છીએ? કોઈને આઈડિયા આવે છે? ફ્રી ટુ બી એટલે શું કે મારે અંદર ફ્રીડમ એટલે કે મારે અંદર શાંતિ જોઈએ છે, કે મને અંદર જે ગુસ્સો છે, ગુસ્સો મને ના હોવો જોઈએ. અંદર મને દુઃખ છે તે દુઃખ ના હોવું જોઈએ. મને જે પીડા છે એ ના હોવી જોઈએ. કોઈએ મને ટોણો માર્યો હોય, કોઈએ એક વખત ટોણો માર્યો હોય, પણ હું પછી એ ટોણાને યાદ કરીને આખી જિંદગી દુઃખી થાઉં. કોઈએ મને એક વખત નુકસાન કર્યું હોય, પણ એને આખી જિંદગી દુઃખી યાદ કરીને નુકસાન, મારું પોતાનું નુકસાન કરું છું, યા તો દુઃખી થયા કરું છું. તો એ કોઈને ખ્યાલ આવે છે કે મને શું નડે છે, અંદરથી દુઃખી થવા માટે શું નડે છે? કોઈને આઈડિયા આવે છે?
કોઈ એકાદ 2 મિનિટમાં શેર કરી શકો આઈડિયા આવતો હોય તો એક આ વસ્તુ છે કે આપણી અંદર એવી કંઈક વસ્તુઓ પડેલી છે. આજે હું મારા બચપનથી મારી સાયકોલોજી પર કામ કરું છું, જે ફ્રી ટુ બી જે છે એની ઉપર. તો હું જ્યારે નાનો હતો ત્યારે ગામડે રહેતા હતા, તો અને બીજું શું છે કે આપણા દાદા દાદી હોય કે નાના નાની હોય, બધા એકબીજા બાળકોને મારીને મોટા કરતા હતા. તો એ વખતે જે મને કોઈએ બચપનમાં માર્યું હોય એની પીડા હોય, કોઈએ માનસિક ટોણા માર્યા હોય એની પીડાઓ હોય, કે બીજું કોઈ સેક્સ્યુઅલ એબ્યુઝ કર્યું હોય એ બધાની પીડા હોય. પછી આપણે મીન્સ કે બચપનથી બધી સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં ટીચરો પણ ખોટી વાગે ચમચમ વિદ્યા આવે ભમ એમ કરીને ભણાવતા હતા મારીને. તો એની પીડા હોય એના કારણે આપણને એજ્યુકેશન માટે ડર બેસી ગયો હોય, કોઈ બીજા મિત્રો હોય એના દ્વારા આપણું ચીટિંગ થયું હોય, કે પછી કોઈ ટ્યુશન વાળા સાહેબ હોય તો એ આપણને માર્ક્સ ના આપે અને ખોટી રીતે એને ત્યાં ટ્યુશન જતું હોય એને માર્ક્સ આપે. આ બધી આપણા દિમાગ પર છાપ પડેલી. ઘણી વાર આપણા પપ્પાની ટ્રાન્સફર થઈ જાય તો આપણું ઘરની જગ્યા બદલાઈ જાય તો આપણે એક ગ્રુપ છોડીને બીજા ગ્રુપમાં સેટ થવું પડે, કે આપણે ભાડાના ઘરમાં રહેતા હોય. આમ અસંખ્ય એવી વસ્તુઓ છે કે જેના કારણે આપણા મન ઉપર બધી જાતની અસરો પડેલી હોય છે. અને એ જે અસરો છે એના કારણે આપણે ફ્રી ટુ બી એટલે અત્યારે અંદરથી જે હોવાપણાનો અહેસાસ કે આપણે જેવા પોતે છીએ, પોતે આપણે જેવા થવું છે એ વસ્તુ આપણે થઈ શકતા નથી. લાઈક ઇનર ફ્રીડમ નથી, આંતરિક મુક્તિ આપણે અનુભવી શકતા નથી. કેમ કે આપણી જે ષડ રીપુ છે બરાબર, એની અંદર ખાસ કરીને જે ભય છે. અત્યારે ભય આપણને શું ભય છે, એક તો ભૂતકાળની પીડા હોય આપણને બરાબર. મેં કીધું એમ ધારો કે કોઈના આજુબાજુ કોઈ ઝઘડતા હોય, પડોશીઓ એકબીજા સાથે ઝઘડતા હોય તો એને કારણે કે બધાનું દિમાગ ખરાબ થઈ ગયું હોય, કોઈના મમ્મી પપ્પા ઝઘડતા હોય તો એના કારણે કચકચથી દિમાગ ખરાબ થઈ ગયું હોય, તો કોઈના ઘરમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય, કે ઘણીવાર મોહલ્લામાં મારામારી થતી હોય. અત્યારે માની લો પહલગામમાં એક ઘટના બની તો ત્યાં જે નાના બાળકો છે તો એના ઉપર માનસિક અસર થઈ ગઈ હોય અને એ માનસિક અસરની બહાર ના નીકળે વ્યક્તિ. ધારો કે અમારા સોસાયટીમાં એક ફેમિલી હતું, એ લોકોને મોટો એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટમાં 2 બાળકો અને બંને મમ્મી પપ્પા અને આખા ફેમિલીના 7-8 જણાને ખૂબ વાગ્યું હતું. અને એ જે વાગ્યું એ એક તો શારીરિક જે ઈજાઓ થઈ, ફ્રેક્ચર થયું, કે મીન્સ કે દાંત તૂટી ગયા, કે બોડીની અંદર એટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા, અને એક બીજી માનસિક ઈજા પણ થઈ હોય. તો એ બધાની કારણે આપણી અંદર જે માનસિક ઈજાઓ હોય છે એને કારણે આપણે ફ્રી ટુ બી એટલે આપણે જેવા હોવા માંગે એ થઈ શકતા નથી. આપણને કોઈ દબાવી જાય તો પણ આપણે તરત જ એને બોલવા જેવું હોય તો બોલી શકતા નથી ઘણી વાર. અને આપણે ધારો કે જ્યાં શાંત રહેવાનું હોય, કે જ્યાં મીન્સ કે સામેવાળાનો વાંક ના હોય તો પણ ગુસ્સો પ્રદર્શિત કરી દઈએ છીએ. તો એનું કારણ એ છે કે આપણે ફ્રી ટુ બી એટલે આપણે જેવી લાગણીઓ અંદર ક્રિએટ કરવા માંગીએ છીએ એવી લાગણી ક્રિએટ કરી શકતા નથી. અને એનું કારણ એ છે કે આપણને ભૂતકાળમાં જે પણ એક્સપિરિયન્સ થયા, અત્યારે મારો 56 વર્ષ થયા મારા, તો 56 વર્ષમાં હું જેટલા પણ માણસને મળ્યો છું, જેટલી સેકન્ડમાં જે બધી અલગ અલગ ઘટનાઓમાંથી પસાર થયો છું, એ બધી જ ઘટનાઓ ધારો કે હું પહેલા ધોરણમાં હતો તો સાહેબ હતા એના દીકરાને પહેલો નંબર આપ્યો તો મને ના આપ્યો. એમ 5માંથી લગભગ 10મા ધોરણ સુધી ટ્યુશન વાળા સાહેબ એમના ટ્યુશન વાળાને વધારે માર્ક્સ આપતા હતા, મને નહોતા આપતા. અને મારું 10મા ધોરણની અંદર આખા ગુજરાતમાં મારો 28મો રેન્ક આવ્યો. આખા ગુજરાતમાં 28મો રેન્ક આવ્યો તો મારી આજુબાજુ બધા 10મું ફેલ લોકો હતા. એ લોકો સમજી ના શકે કે આ 10મા ધોરણમાં પાસ કેવી રીતે થઈ ગયું. તો એ લોકો કે તું નસીબથી પાસ થઈ ગયો. હવે એટલે એ લોકો આપણને જ્યારે આપણે કોઈ માની લો એચીવ પણ કર્યું હોય અને એ લોકો આપણને એપ્રિશિએટ ના કરતા હોય તો એની જે માનસિક અસર મારા પર પડી હોય એના કારણે જે એ મને ઘણા વર્ષો સુધી નડે.
આવું થતું હોય. પછી હું માની લો હોસ્ટેલમાં ગયો તો ત્યાં મારું રેગિંગ થયું હોય કે ત્યાં ખાવા પીવાની તકલીફો હોય કે હોસ્ટેલમાં છોકરાઓ સાથે મસ્તી કરતા હોય કે જે પણ પ્રોફેસરો જે રીતે ભણાવતા હોય. પછી હું જોબમાં ગયો તો મારા સિનિયરો મારું એક્સપ્લોઇટેશન કરતા હોય, વધારે કામ કરાવતા હોય, પોલિટિક્સ કરતા હોય. એવી રીતના દરેક જગ્યાએ આપણે જે અનુભવો થાય છે એ અનુભવો આપણા સબકોન્શિયસ ની અંદર પડેલા હોય છે ને, એના કારણે આપણે આંતરિક ફ્રીડમ અનુભવી શકતા નથી. અને એમાંથી બહાર નીકળે તો એ સ્થિતિને કહેવાય છે ફ્રી ટુ બી. અને ફ્રી ટુ બી હશું તો આપણે ફ્રી ટુ એક્ટ, એટલે આપણે જે ધારીએ છે કરી શકીએ છીએ. એટલે મોટે ભાગે જે બધા જે કરવું હોય એ કરી શકતા નથી. એનું કારણ એ છે કે એ લોકોની અંદર જે વાયરસ બધા છે કાઢ્યા નથી હોતા ને એને કારણે અત્યારે ફ્રેશ હોતા નથી. ખાસ કરીને જે વ્યૂ પોઈન્ટ હોય, ધારો કે હું સાચો ને બીજા ખોટા. આજે એક મેં એસાઇનમેન્ટ કર્યું મારા 2 મિત્રો સાથે. હું 3 કલાક બેઠો અને એ લોકોને કીધું કે મારા વિરુદ્ધમાં તમારા દિમાગમાં જે પણ વ્યૂ પોઈન્ટ છે, કોન્ટ્રાડિક્ટરી હોય કે ક્રિટિકલ વ્યૂ પોઈન્ટ હોય, એ તમે મને આપો. અને એ લોકોએ મને એવા વ્યૂ પોઈન્ટ આપ્યા તો મને એનાથી ઘણો ફાયદો થઈ ગયો. અને ફાયદો થઈ ગયો પછી મારું માઇન્ડ એટલું બધું રિલેક્સ થઈ ગયું. જે આપણને શું હોય છે, ભૂતકાળની પીડા હોય કે વર્તમાનમાં આપણે જેમની સાથે બેઠા હોય તો આપણી અંદર એક નાનો અવાજ છે, તો એ આવતો હોય તો આપણે કોઈ માણસ આપણી સાથે કંઈક વાત કરતો હોય ને આપણે એની વાત સાંભળવાને બદલે અંદર આપણે પોતાની અંદર કંઈક બીજી વાતો કર્યા કરે કે આ માણસ ખોટું બોલે છે, આ સાચું બોલે છે. તો એનું કારણ શું છે કે આપણે અંદરના વાયરસ કાઢ્યા નથી અને એને કારણે આપણે જેની સાથે પણ વાત કરીએ એની વાત સાંભળતા નથી, અથવા તો આપણે એની સાથે પ્રોપરલી રિલેશન કરતા નથી, અથવા જે કામ કરીએ છીએ એમાં પૂરેપૂરું ધ્યાન આપી શકતા નથી. તો આ ફ્રી ટુ બી અને ફ્રી ટુ એક્ટ એટલે તો હોવાપણાની મુક્તિ અને જે કંઈ કામ કરીએ છીએ એ પણ મુક્ત મનથી કરી શકીએ, એ બધે ભેગું થાય ત્યારે એને મેન્ટલ હેપીનેસ કહેવાય. એવું એક મારો કે સમજણ છે. તો ફ્રી ટુ બી માં તો પહેલો પોઈન્ટ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે આપણે જેવા છીએ તેવા આપણે પોતાની જાતને સ્વીકારી શકવા જોઈએ. તો મેં ધારો કે એક બેનને જોયા કે એ કાળા કલરના છે, એકદમ સુંદર દેખાય છે, પણ એના મગજમાં કોઈ એવું ના કીધું કે સફેદ પાવડર લગાવીએ તો ગોરા થવાય, એટલે એ સફેદ પાવડર ખૂબ લગાવીને નીકળતા હોય. તો એ પોતે પોતાની જાતને સ્વીકારી શકતા નથી. ઘણી વાર તો ઘણા લોકો ગોરા હોય ને છતાં બી એને એવું હોય કે હું ફેર નથી, કે હું કાળો દેખાઉં છું. એને કારણે પોતાની સ્કિનને વ્હાઇટ કરવાની કોશિશ કરે. પછી ઘણીવાર માણસની હાઈટ ઇનફ હોય તો છતાં પણ કે મારી હાઈટ ઓછી છે, કે મારું બોડી બરાબર નથી, વધારે ઊંચો હોય તો કે વધારે ઊંચો છું. એમ ભણવામાં કોઈ નબળો હોય તો એના મગજમાં એવું હોય કે હું ભણવામાં નબળો છું. કોઈ બીજી વીકનેસ હોય, ફિઝિકલી હેન્ડીકેપ્ડ હોય, કોઈ નીચલી કાસ્ટમાં હોય, કે XYZ કોઈ ડિગ્રી વધારે ના હોય, કે કોઈ ધંધો વધારે ના ચાલતો હોય, કોઈ બીમારી થઈ ગઈ હોય, તો એ બધી વસ્તુને પોતે સ્વીકારી શકતા નથી. એના કારણે ફ્રી ટુ બી માણસ થઈ શકતો નથી. એટલે પોતાની જાતનો સ્વીકાર કરવો એક વસ્તુ બહુ મહત્વની છે. બીજી વસ્તુ એ છે કે ઇમોશનલ માસ્ટરી, એટલે પોતાની જે લાગણીઓ છે એને આપણે એક ઓબ્ઝર્વ કરતા શીખવાની છે, અને એ લાગણીઓ કેમ ઉદ્ભવી છે તેના સોર્સમાં જવાનું છે, અને એ લાગણીઓને સોર્સમાં જઈને આપણે મેનેજ કરતા શીખવાનું છે, અને એ લાગણીઓ ઉપર આપણો કંટ્રોલ આવશે તો આપણે ફ્રી ટુ બી એટલે હોવાપણાની મુક્તિ આપણે અનુભવી શકીશું. બીજું કે લેટિંગ ગો ઓફ ઇનર કન્ફ્લિક્ટ, જ્યારે આપણું મગજ કંઈક ગૂંચવાયેલું હોય, માઇન્ડ હેંગ થઈ ગયું હોય, તો એ વખતે એ સ્થિતિને પણ દર વખતે એવું ના હોય કે આપણું દિમાગ શાંત જ હોય, તો એને પણ લેટ ગો એટલે કે આપણે એને શાંતિથી જોઈ શકવાનું કે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. પછી છે બ્રીથિંગ અને અવેરનેસ, એટલે પ્રાણાયામ જે છે અને પોતાના લાગણીઓ વિચારો જે છે એને જોવાનું. તો અને ફ્રીડમ બિગિન્સ વિધિન, એટલે અંદરથી આ જે મુક્તિનો અનુભવ થાય છે. તો હું એક તમને ધારો કે એક્સરસાઇઝ આપું કે તમારે સવાર બપોર સાંજ શું કરવાનું, 2-3 મિનિટ શાંતિથી બેસવાનું અને જોવાનું કે ભાઈ મારી અંદર અત્યારે કયા વિચારો ચાલે છે, કઈ થોટ પ્રોસેસ ચાલે છે, કઈ લાગણી ચાલે છે, કે કયા ઇમોશન્સ ચાલે છે, મારું મેન્ટલ એટીટ્યુડ શું છે, દુઃખી થવાનો છે, દુઃખી થવાનો છે, કે પછી મારા બોડીમાં શું સેન્સેશન આવી રહ્યું છે, મારું બીપી વધી ગયું છે, હાર્ટબીટ કેવા છે, મને ગરમી લાગે છે, મને કોઈ જગ્યાએ દુખે છે, મારા પેટમાં ગેસ છે, કે
XYZ જે છે કે મારા શરીરને થાક લાગે છે, તો એ આપણે દિવસમાં 2-3 વખત જોઈશું તો આ જે 4 નંબરની જે બુલેટ છે કે પ્રેક્ટિસ, બ્રીથિંગ અને અવેશન, જેનાથી આપણે ફ્રી ટુ બી નો જે પિલર છે મેન્ટલ હેપીનેસ નો, એ ઓકે કરી શકીએ. બીજો પિલર ની વાત કરીએ, ફ્રી ટુ એક્ટ. તો એમાં શું છે કે એક તો ક્લેરિટી ઓફ પર્પઝ, એટલે કે મારે મારી જિંદગીમાં શું કરવું છે. તો આ પર્પઝ ક્યારે નક્કી થશે? આપણે જો કોઈ પર્પઝ થોપી દઈએ આપણી જાત ઉપર તો પછી એમાં મજા નહીં આવે. પણ મારી અંદર સ્ટ્રેન્થ કઈ છે મારી, અને મારી કઈ વીકનેસ છે, તો જે મારી સ્ટ્રેન્થ છે એના ઉપર હું ફોકસ કરું ને પછી જો મારી પર્પઝ મારો બનાવું. ધારો કે હું બચપનમાં મારો ગુજરાતમાં 28મો રેન્ક આવ્યો 10મા ધોરણમાં, પછી હું કોમ્પ્યુટર એન્જિનિયર થયો LD કોલેજથી, તો મારા લાઈફમાં હેપીનેસ ઉપર હેપીનેસ થતી રહી. પછી 1992માં 91માં એન્જિનિયર, તો 1992માં સરકારી નોકરી મળી ગઈ. 1995માં મારું રેગ્યુલર થઈ ગયો GPSC. પછી મેરેજ થયા તો મને પત્ની પણ સારી મળી, અને 1983 થી ગાયત્રી મંત્રની સાધના કરી, અને પછી કોલેજમાં હતો ત્યારે ખૂબ બધી આધ્યાત્મિક પુસ્તકો વાંચતો હતો. 1992માં ઇસ્કોનમાં ગયો. 1994 થી હું મેડિટેશન કરું છું. પછી હમણાં 2 વર્ષ પહેલા હું 17,000 રૂપિયા ભરીને ડોક્ટર હિતેન વાજાનો આયુર્વેદનો કોર્સ પણ કર્યો હતો. પછી મેં બીટેક કર્યા પછી BK સ્કૂલ થી MBA કર્યું, ત્યાં બી મને ખૂબ મજા આવી. પછી IIT થી MTech કર્યું, અને આટલું બધું, એટલે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેડિકલ એટલે કે આયુર્વેદ ક્ષેત્રે, આટલા બધા ક્ષેત્ર પર મેં કામ કર્યું. સંગીતની અંદર કેસીઓ વગાડતા શીખ્યો, ખેતી પણ મને આવડે છે, અમારા ઘરે કેરી ચીકુની વાડી છે. બધા ફિલ્ડમાં હાથ નાખ્યો પછી મને ખબર પડી કે મારી પર્પઝ મારી જિંદગીનો શું છે. તો હું મેન્ટલ હેપીનેસમાં કામ કરીશ તો મને મજા આવશે. તો અત્યારે મેન્ટલ હેપીનેસના એરિયામાં હું મેડિટેશનનો એક્સપર્ટ છું. પછી 2 વર્ષથી જીવન વિદ્યા કરીને કોન્સેપ્ટ છે એ શીખું છું. હમણાં એક લેન્ડમાર્ક ફોરમ કરીને કોર્પોરેટ કંપની છે એની સાથે કામ કરું છું. વિથ આયુર્વેદનો મને ખ્યાલ છે. મ્યુઝિકમાં સ્ટાર મેકરમાં હું ગીતો રેકોર્ડ કરું છું. યોગાસન, પ્રાણાયામ, આ બધું મને ખ્યાલ છે, અને સાયકોથેરાપીનો પણ મને આઈડિયા છે. તો આપણી જે સ્ટ્રેન્થ હોય એની ઉપર કામ કરીએ તો આ ક્લેરિટી ઓફ પર્પઝ આવશે. અને ઘણા લોકો એમને વિઝન મિશન બનાવી દે કે મારે આ જિંદગી કરવું છે, અને કરી નાખે તો પણ એને એનાથી આનંદ નહીં આવે. બીજું એલાઇન્ડ એક્શન્સ એટલે શું છે કે ફ્રી ટુ એક્ટ નું પાછું મિનિંગ એવો નથી કે હું એન્જિનિયર, ડોક્ટર થઈ ગયો, કે હું પ્રોફેસર થઈ ગયો, પૈસા કમાઈ લીધા તો હું ફ્રી ટુ એક્ટ, એટલે મને હું જે કર્મ કરું છું એમાં મુક્તિ અનુભવું છું. પણ દરેક જગ્યાએ બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સ હોવું જોઈએ એટલે શું કે માનસિક રીતે હું શાંત હોવો જોઈએ, મારી હેલ્થ પણ સારી હોવી જોઈએ, રોજ એક્સરસાઇઝ કરતો હોવો જોઈએ, વોકિંગ કરતો હોવો જોઈએ, ડાયટમાં મારો કંટ્રોલ હોવો જોઈએ, મેડિટેશન, પ્રાણાયામ કરતો હોવો જોઈએ, વાઇફ સાથે હું સારા સંબંધો હોવા જોઈએ, એને ઘરકામમાં પણ થોડું મદદ કરાવું, શોપિંગમાં દરેક જગ્યાએ, એમ દીકરા સાથે મારું પેરેન્ટિંગ સારું, બધું એલાઇન્ડ એક્શન છે. એટલે કે લાઈફમાં બધું બેલેન્સ કરીને ચાલે તો બધાનો સપોર્ટ મળે. એમ આપણા ભાઈ બહેન હોય, મા બાપ હોય, પડોશીઓ હોય, જોબમાં જેટલા લોકો છે, બધાનો આપણને સપોર્ટ મળે તો આપણી જે ક્લેરિટી ઓફ પર્પઝ છે એની સાથે બધા એક્શન્સ એલાઇનમેન્ટમાં કરીએ. ઘણી વાર પેલું સેક્ચ્યુઅલીનું એક્ઝામ્પલ આવે છે કે કંઈક વિચારે છે અને એક્શન્સ કરતો નથી. તો એક્શન્સ નહીં કરીએ તો એ આપણે જે ફ્રી ટુ એક્ટ એટલે જે કર્મ કરવાની જે સ્વતંત્રતા છે, આપણને જે માનસિક ફ્રીડમ છે, ફ્રી ટુ બી ની જે વાત કરી, એનો ફાયદો મળતો નથી. અને એનાથી આપણે કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ ક્યારે આવશે કે જો હું માની લો કાર ચલાવતા શીખતો હું ત્યારે કોન્ફિડન્સ ના હોય, પણ જ્યારે કાર આવડી જાય પછી મને કોન્ફિડન્સ આવશે. કોઈ પણ વસ્તુ નહીં આવડતી હોય તો એમાં કોન્ફિડન્સ ક્યારે પણ ના આવે. એવી રીતે કરેજ ક્યારે આવશે? તો કરેજમાં મારું પ્રોગ્રામિંગ બચપનથી એવું થયેલું હોય કે મને ડરના માહોલમાં મોટો ના કર્યો હોય મારા પેરેન્ટ્સ, અથવા તો મને પછી એ ડરને કોઈ સાયકોથેરાપિસ્ટ કે કોઈ મિત્ર દ્વારા કે કોઈ રીતે મારી અંદરથી બધો ફિયર નીકળી ગયો હોય ત્યારે એ કરેજ આવશે. તો વિશ્વાસ અને હિંમત બંને વસ્તુ હશે અને એલાઇન્ડ એક્શન હશે કોઈ પણ પર્પઝ માટે, ત્યારે આપણે ફ્રી ટુ એક્ટ એટલે કે આપણે જે પણ વિચારીએ છીએ કરી શકીશું. અને એની પ્રેક્ટિસ શું થશે કે વિઝન એન્ડ ઇન્ટેન્શન સેટિંગ, એટલે કે તમે ગોલ સેટિંગ કરો અને ડેટ્સ લખતા જાઓ કે ભાઈ મારે શું કરવું છે. ધારો કે આ મેન્ટલ હેપીનેસ માં મારે કામ કરવું છે તો 2 વર્ષ પછી રિટાયર થવાનું,
તો ત્યાં તે પહેલા શું કરવું છે, તો અત્યારે મેં લગભગ 7 જણાની ટીમ બનાવી છે કે જેની અંદર ડોક્ટર છે, એક બીજે મેડિકલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના એચઓડી હરીશ ચંદાની મને મળી ગયા છે, એક દીપક સર છે, આપણે મીરા રોડ મુંબઈ રહે છે, કે જે મેન્ટલ હેપીનેસના એરિયામાં લુઈસ એની જે બુક છે યુ કેન હીલ એની ઉપર કામ કરે છે. અને એવા જેનું ઇન્ટેન્શન છે મેન્ટલ હેપીનેસમાં કામ કરવાનું, એ લોકોની હું ટીમ બનાવી રહ્યો છું. અને એક પાયલટ પ્રોજેક્ટથી શરૂ કરીને મોટા લેવલ સુધી કઈ રીતે જઈ શકાય એનું મેં આખું પ્લાન બનાવ્યું છે અને એની ઉપર હું કામ કરી રહ્યો છું. ત્યારે હું આજે ફ્રી ટુ એક્ટ નો અનુભવ કરી શકી. એટલે આનું જે આખું ફ્રી ટુ એક્ટ નું વી આર હિયર નોટ ટુ ફિટ ઇન, એટલે કે આપણે અહીંયા મીન્સ કે માંડ જે જિંદગી જીવીએ છીએ કે ભાઈ જન્મ થયો અને પછી મોટા થયા અને ઘરમાં વૈતરું કર્યું અને મરી ગયા, એના માટે નથી, પણ બટ ટુ સ્ટેન્ડ આઉટ એન્ડ સર્વ, કે આપણે કઈ જિંદગીમાં કઈ કરી શકીએ, આપણા ફેમિલીથી બહાર નીકળીએ અને કોઈ સમાજ માટે, દુનિયા માટે કશું કામ કરીએ અને કોઈક સર્વિસ આખી દુનિયાને ગીવ બેક કરીએ આપણે જે સમાજ તરફથી મળ્યું, ત્યારે આપણને એ આનંદ આવશે જે મુક્તિનો જે આનંદ છે તે. આ 2 પિલરની વાત કરી, ફ્રી ટુ બી અને ફ્રી ટુ એક્ટ. તો એની એક સાયકલ ઓફ ટ્રાન્સફોર્મેશન, જે રૂપાંતરણ કઈ રીતે થાય છે, તો પહેલા એક અવેરનેસ, એટલે કે આપણે આપણી જે લાગણી છે એને જોઈશું, અંદર આપણા વિચારો છે એને જોઈશું, આપણી જે બોડી સેન્સેશન એને જોઈશું, આપણો મેન્ટલ એટીટ્યુડ છે એને જોઈશું, પછી એને એક્સેપ્ટ કરીશું. આપણી અંદર પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને એક્સેપ્ટ કરવો પડશે. એક્સેપ્ટ નહીં કરીએ તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થશે. કોઈ વ્યક્તિના આવવાથી મારું માઇન્ડ અપસેટ થઈ ગયું, તો મારે પહેલા અવેરનેસ હોવી જોઈએ કે મારું માઇન્ડ કે અપસેટ થયું અને એક્સેપ્ટ કરવું પડશે કે હા હું અપસેટ થયો છું. અને પછી એ અપસેટમાંથી બહાર કઈ રીતે નીકળવા, એના એક્શન્સ, જે માનસિક લેવલના એક્શન્સ છે, કોઈની જોડે બબાલ થઈ તો એની આપણે માફી માંગવાની જરૂર હોય તો આપણે એને માફી માંગીએ, અથવા તો આપણે એને માફ કરીએ, કે પછી કોઈ અઘરા એક્શન્સ લેવાની જરૂર પડે તો અઘરા એક્શન્સ લઈએ. અને આ ચારે વસ્તુ એલાઇનમેન્ટ થશે, અવેરનેસ, એક્સેપ્ટન્સ, એક્શન્સ અને એલાઇનમેન્ટ, તો એ ટ્રાન્સફોર્મેશન થશે. ટ્રાન્સફોર્મેશન એટલે કે શું છે, આપણે જે સુખી થવા માંગીએ છીએ તે એકચ્યુઅલી સુખી થઈ જશું, એવી વાત છે. અને એના માટેની પ્રેક્ટિસિસ છે કે એક તો 10 મિનિટ જે છે તો માઇન્ડફુલનેસની મેં વાત કરી કે આપણે દિવસમાં 2-3 વખત 4-5 મિનિટ બેસવાનું. પછી ગ્રેટિટ્યુડ જર્નલિંગ, એટલે આપણે એક ડાયરી બનાવીએ કે જેમાં જે લોકોએ આપણા માટે સારું કામ કર્યું છે એના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા રહીએ અને લખીએ કે જેનાથી જે સારું છે એ પોઝિટિવ વસ્તુ આપણને ધ્યાનમાં આવે. અને સેલ્ફ ટોક આપણી જે છે અંદર ટ્રાન્સફોર્મ થાય. આપણી જે અંદર સેલ્ફ ટોક એટલે આપણે આપણી પોતાની જાત સાથે વાત કરીએ છીએ, એમાં નેગેટિવ થિંકિંગ ઘટે અને પોઝિટિવ થિંકિંગ વધે. એવી રીતે પર્પઝફુલ ચેકિંગ, એટલે કે આપણે પોતાની અંદર ચેકિંગ કરવાનું છે અને પર્પઝ આપણી જિંદગીનો ક્લિયર થાય એ દિશામાં આગળ વધવાનું છે. પછી ડિજિટલ ડિટોક્સ, એટલે કે આપણે અનનેસેસરી જે મોબાઈલ જે છે કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી એક્સ છે, જે ટ્વિટર છે, કે આ બધા જે છે એનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ. અને આપણે કોઈ એવા વડાપ્રધાન કે મુખ્યમંત્રી નથી કે આપણે મોબાઈલ માની લો અડધો કલાક સાઈડ પર મૂક્યો હોય તો કે આગુ પાછું થઈ જતું નથી. તો એ ડિટોક્સ કરતા પણ આપણે શીખવાનું છે કે અત્યારે સૌથી વધારે મેન્ટલ અનહેપીનેસનું કારણ આ તો મોબાઈલ છે. એવી રીતે કનેક્શન રિચ્યુઅલ્સ છે, આપણે જે બીજા સાથે કેવી રીતે કનેક્ટ થઈએ, બીજા લોકો સાથે રિલેશન્સ કેવી રીતે ડેવલપ કરીએ, આ બધું શીખવાનું છે. તો એટલું એક મારે હતું જે વાત કરવી હતી. અને હવે ક્વેશ્ચન આન્સર લઈએ, કોઈને કંઈક હોય. બરાબર, સરસ વક્તવ્ય. હવે હું કેટલાક સવાલ પૂછું છું બધા વચ્ચે, બાકી પછી બીજા લોકો પણ સવાલ પૂછશે. પહેલાં જેમ કે બધા વચ્ચે કેટલાક સવાલમાં પહેલો સવાલ છે, કોઈને પરીક્ષામાં ધારું પરિણામ ન મળ્યું તો હતાશ થઈ જતા હોય, તો હતાશા કઈ રીતે દૂર કરી શકાય? હા, એટલે એક તો શું છે કે પરીક્ષાને આપણે હાવ બનાવી દઈશું કે આ પરીક્ષામાં પર્સન્ટેજ આવશે તો જ મીન્સ આપણે કંઈક સારું જિંદગી જશે.
એટલે એક ખોટી માન્યતા છે. પહેલી વસ્તુ આ છે કે 10મા ધોરણમાં એટલે પરીક્ષામાં ફેલ થઈ ગયા તો જિંદગીમાં ફેલ થઈ ગયા, એ અત્યારે માણસની એટલે મા બાપની માનસિકતા છે. મા બાપ શું કરે છે, પોતે 10મું પાસ થયા નથી અથવા પોતે ગ્રેજ્યુએટ થયા નથી, પોતે જે એમને બનવું છે, એન્જિનિયર, ડોક્ટર બનવું છે કે બીજું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પોતે મોટા બિઝનેસમેન બનવું છે, એ પોતાની મહેચ્છાઓ જે છે તે એમને શું કહેવાય કે એ બાળકની અંદર સોલ્વ કરવાની કોશિશ કરે છે અને એને કારણે એટલે બાળકને અનનેસેસરી લોડ આપે છે મા બાપ. એટલે એકચ્યુઅલી તો આમાં મા બાપનો રોલ છે બાળક જે હતાશ થઈ જાય એમાં, કે બાળક ખોટી રીતે એને પ્રેશર આપતું હોય. કે આજે એક ઘટના હતી કે એક છોકરીના બી ગ્રુપમાં 12મા ધોરણમાં કંઈક 96% આવ્યા. તો એ છોકરી ની મમ્મી બહાર ગઈ હતી, એટલે શાકભાજી લેવા કે ક્યાંક ગઈ હતી, અને છોકરી ઘરે આવી ગઈ અને મમ્મીનો રસ્તામાંથી ફોન આવ્યો કે બેટા શું રિઝલ્ટ આવ્યું? તો દીકરીએ કીધું કે 96% આવ્યા. તો મમ્મીએ ફોન પર ખાલી હે કીધું કે હે આવું બોલે તો પેલી છોકરી ઉપર શું અસર થઈ. ઘરે મમ્મી આવે તો પંખા પર લટકેલી હતી એની દીકરી. તો એટલે ખાલી હેનો મતલબ એ હતો કે એમને જે કોલેજમાં એડમિશન જોઈતું હતું ને એ નહીં મળે, અને એનું એની શું કહેવાય કે એના એક મિનિટ હું જરાક પેલું ચાલુ કરે, મારા લેપટોપ ચાર્જિંગ ચાલુ. એટલે કે જે આટલા 96% આયા ને તો પણ એની મમ્મીને એવું હતું કે આ જગ્યાએ એડમિશન નહીં મળે. અને નિરલસિંહ ભાઈએ બહુ સરસ વાત કરી કે આ કોઈ માપદંડ નથી એમ. એટલે આ ગલત માપદંડથી આખો સમાજ ચાલી રહ્યો છે. આજે મેન્ટલ હેપીનેસની જે મેં વાત કરી ને એમાં અત્યારે આખો સમાજ અત્યારે દુઃખી છે. અને હું આજે વાત કરી એકદમ નવી છે મેન્ટલ હેપીનેસ એ ભવિષ્યની થોડી વાત છે કે ભવિષ્યનો એવો સમાજ આવશે કે આજે મેન્ટલ હેપીનેસના એરિયામાં આપણે બળદગાડામાં ફરી રહ્યા છે. તો જેમ જેમ એટલે નવી પેઢી છે તે વધારે હેપી થતી જાય છે. બરાબર છે. બીજો એક એક્ઝામ્પલ હું આપું તો એક મારા પોષકભાઈ કરીને એના મિત્ર છે, એમનો દીકરો 10મું ધોરણમાં 3 સબ્જેક્ટમાં પાસ થયો અને 2 સબ્જેક્ટમાં ફેલ થયો. તો બી ઘરે નાચતો કૂદતો આવ્યો અને એને કીધું કે પપ્પા હું 3માં પાસ થઈ ગયો અને 2માં ફેલ થયો છું, ફરીથી સપ્લિમેન્ટરી આપીને હું પાસ થઈ જઈશ. અને એ જ વખતે એમની દીકરી 12મામાં હતી જેના મેથ્સમાં 98 આવ્યા 100માંથી, છતાં પણ એ દુઃખી થતી હતી કે મારા 2 માર્ક્સ ક્યાં કપાઈ ગયા. એટલે એક તો આ ક્રાઇટેરિયાનું વાંધો છે. કેમ કે હું પોતે ટોપર હતો તો મને તો ટોપ કરવાનો કોઈ આનંદ નતો આવ્યો, કેમ કે મારા પેરેન્ટ્સ એવું ટોપ કરવા માટે મને પ્રોત્સાહિત નતા કરતા. અને એ 10મા ધોરણ સુધી મારો ક્યારે પહેલો નંબર નતો આવ્યો અને અચાનક મારો 10મા ધોરણમાં મોટો રેન્ક આવી ગયો, આખા નવસારી કેન્દ્રમાં પહેલો નંબર આવી ગયો. તો એક તો પ્રેશર મા બાપ તરફથી આપવામાં આવે છે. બીજું કે આખા વર્ષમાં જે તૈયારી થઈ હોય ને એ તૈયારી પ્રમાણે એનું પેપર સારું જ હશે અને એને તો કે જે પણ રિઝલ્ટ આવશે તો કોઈ વાંધો નથી, કારણ કે એક્ઝામ તો ઘણી બધી થવાની છે. બીજું કે થોડું એને તૈયારી કઈ રીતે કરવાની એનું બી સાચું ગાઈડન્સ મળવું જોઈએ અને લખવાનું કેવી રીતે એ પણ ગાઈડન્સ મળવું જોઈએ. એક્ઝામમાં જાય ત્યારે એની માનસિક રીતે શાંતિ રાખીને કીધે એક્ઝામ આપી શકે. તો આ તો શું છે કે ઘણા સમયથી એને ટ્રેનિંગ આપવી પડે, જે બાળકોને આ ટ્રેનિંગ મળતી નથી અને મા બાપ લોકોને પણ ખબર નથી. બીજું કે પરીક્ષાલક્ષી શિક્ષણ છે એ બી એક પ્રોબ્લેમ છે કે ખરેખર વ્યક્તિને કંઈક આવડવું જોઈએ, એને બદલે આન્સર બુકમાં લખતા આવડે અને એના આધારે માર્કિંગ થાય છે. ધારો કે અત્યારે અમારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે
તો જેને ખરેખર સોફ્ટવેર બનાવતા ના આવડતું હોય એ છોકરાઓ ટોપર બની જાય છે, અને જેને સોફ્ટવેર બનાવતા આવડતું હોય એ રીતની પરીક્ષા પદ્ધતિ નથી એમ. એટલે આ જે હતાશા જે છે એને સાંત્વન આપવું જોઈએ. પેરેન્ટ્સ નો જો પ્રેમ હશે ને તો આ કોઈ મોટો ઇશ્યુ નથી એમ, પણ આપણે એને ગાયનો પહાડ બનાવેલો છે. અને બાળકને 1-2 દિવસમાં નહીં, એને ઘણા દિવસોથી અને આખું વર્ષ એને પહેલેથી જ્યારે 10મા ધોરણમાં હોય કે 12મામાં હોય અથવા બચપનથી જ બીજું કે એકબીજાની સાથે સંઘર્ષ કરે છે સ્કૂલમાં કે પહેલો બીજો ત્રીજો નંબર આવવો જોઈએ, આ બધું ખોટું છે. બધા જ લોકો મોટી ઉંમર થાય ને તો બધા જ લોકો દુનિયામાં સારું જ કરી રહ્યા છે. ટોપરો કઈ આગળ વધે છે એવું કશું છે નહીં, પણ એક ખોટો ભ્રમ ચાલી રહ્યો છે કે જે વધારે સ્કોર કરે છે એ જ સફળ છે, ઓછા સ્કોર વાળા નિષ્ફળ છે. બરાબર છે. સુસાઇડ અનેક પ્રકારથી કરતા હોય છે, અનેક રીતના. તો સુસાઇડના કિસ્સા ઘટાડી શકાય એ માટે શું કરવું જોઈએ? સુસાઇડ કરવાનો વિચાર એટલે સુસાઇડમાં એક અમારું એક સર્કલ છે મિશન જિંદગી, એ લોકોએ ઘણા લોકો આવા પ્રયત્નો કરતા હોય. સુસાઇડમાં પણ આ છે કે એના મગજની અંદર એને મીન્સ કે એવું કંઈક થઈ ગયું હોય કે હવે કોઈ આ મીન્સ દુનિયા મારે કામની નથી, દુનિયાને હું કોઈ કામનો નથી, બરાબર. અને એટલે શું છે કે એને જે ઘરના લોકો જે છે, ખાસ કરીને ઘરમાં મા બાપ હોય કે પતિ પત્ની હોય કે ભાઈ બહેન હોય કે જે ખાસ મિત્રો છે એના તરફથી મીન્સ કે એનું કનેક્શન ના હોય, એટલે એકબીજાને જે સપોર્ટ જે હોવો જોઈએ એ ના હોય, એની લાગણી શેર ના કરી શકતો હોય અને એ મેન્ટલી ડિસ્કનેક્ટ થઈ જાય છે, એને કારણે સુસાઇડ કરે છે. કોઈ પણ વ્યક્તિ સુસાઇડ કરવાનું હોય ને તો એના થોડા બિહેવિયર બદલાઈ જતું હોય છે, આખું એના બધા એક્સપર્ટ હોય છે, એની સાથે એની હેલ્પલાઇન પણ આવે છે. અને જો એને મીન્સ કે એકાદ દિવસ જો ટાળી શકાય, મીન્સ જે પણ વ્યક્તિ સુસાઇડ કરશે એવું લાગતું હોય તો એને કદાચ 24 કલાક જો કોઈ સપોર્ટ કરી દે ને પછી એ જે ટ્રોમાની બહાર નીકળી જાય, અને ટ્રોમાની બહાર નીકળી જાય ને પછી એ સુસાઇડ ના કરે. ધારો કે અમારે સર્કલમાં એક ડોક્ટર હતા, તે એક્સપાયર થઈ ગયા અને એની વાઈફને એટલો બધો ઝાટકો લાગ્યો કે કોઈની સાથે વાત નતા કરતા. બધાને એવું લાગ્યું કે એના વાઈફને કંઈક થઈ જશે, યા તો સુસાઇડ કરશે, કે બોલતા નતા તો બધા સિમ્પટમ્સ એ પ્રકારના હતા. પણ જે એની આજુબાજુના લોકો એવા જાણકાર હતા એટલે એમને ગમે એમ કરીને એમને પ્રેમથી કે કોઈ રીતે હેન્ડલ કરી દે. સુસાઇડ કરનાર વ્યક્તિને સપોર્ટ, મૂક, પ્રેમ આ બધાની જરૂર હોય છે, અને એને કશું સમજાવવાની જરૂર નથી. એને ખરેખર સપોર્ટ એટલે શું, આ જે હાથ છે ને, હાથ એક મિનિટ અહીંયા, હાથ એટલે નીચે રાખવાના. આ ધારો કે મોબાઈલ છે ને, મોબાઈલને નીચે હાથ રાખ્યો એને સપોર્ટ કહેવાય. આ ઉપરથી આમ પકડી અને હેલ્પ કહેવાય. આપણે કોઈ માણસને આપણે ઉપર નીચેથી ખેંચી અને હેલ્પ કહેવાય. કોઈ માણસને આપણે સપોર્ટ કરવાનો એમ કે નીચેથી ટેકો આપવાનો, તો એને એકદમ કમ્ફર્ટ ઝોનમાં રાખવામાં આવે ને તો 100% બચી શકે. અને સુસાઇડ તો ખોટું જ છે, એટલે કોઈએ ના કરવી જોઈએ ને. પણ એવું સાયકોલોજીનું વિજ્ઞાન એવું કહે છે કે દરેક માણસ જિંદગીમાં એક વખત સુસાઇડ કરવાનો વિચાર કરે છે. તો એ આપણો જે મા બાપ તરફથી મળતું પેરેન્ટિંગ કે સ્કૂલ તરફથી મળતું શિક્ષણ કે સગાવાલાઓ આ બધા તરફથી જે આપણને અનુભવો મળી રહ્યા છે એની અંદર કંઈક ખોટી વિચારસરણી ઘૂસી ગયેલી હોય છે, અને એના કારણે એવી સિચ્યુએશન આવી જાય કે એને એમ જ લાગે કે હવે હું આ દેવામાં ફસાઈ ગયો છું અને આટલું દેવું તો હવે મારાથી કોઈ રીતે ભરપાઈ થશે નહીં, અને આ લોકો મને મારવા આવશે, કે પછી કોઈનું અફેર ચાલતું હોય કે મારા હસબન્ડ વાઈફ મને પકડી લેશે તો પછી હું સમાજમાં શું મોં બતાવીશ. અને આવા કોઈ પણ કારણ એવા હોય કે એને એમ લાગતું હોય કે હવે ઇમ્પોસિબલ છે મારે આની અંદરથી બહાર નીકળવું, એટલે પછી એ આવું પગલું લે છે. બરાબર છે. બીજું કેટલાક લોકોને મેણાટોણા કે ટોર્ચરિંગની શું અસર થતી હોય છે? તો એ પોઝિટિવ થાય કે નેગેટિવ થાય? મેણાટોણા કોઈ હોય? હા, એટલે એ કેવું હોય કે એક જ માની લો કે એક ટોણું કોઈને આપણે 25 જણે એકનું એક ટોણું મારીએ ને તો બધાને એની અલગ અલગ અસર થાય.
અને કોઈક વ્યક્તિ, જે વ્યક્તિનું પોઝિટિવ દિમાગ છે એને એની પોઝિટિવ અસર થશે. જે વ્યક્તિની અંદર દિમાગ એવું ડિપ્રેશન વાળું હોય કે ઓછા કોન્ફિડન્સ વાળું હોય કે એની અંદર જે તકલીફો હોય એના કારણે એ ટોણા મેણાની, એકચ્યુઅલી બહારની દુનિયામાં જે બને છે ટોણા મેણા કોઈ બોલે છે એ આપણા કાનથી આપણા દિમાગમાં જાય છે, પણ જે આપણું સબકોન્શિયસ માઇન્ડ ની અંદર ઇન્ટરપ્રિટ થાય છે. એના કારણે મીન્સ કે બધાને અલગ અલગ અસર થાય છે. એટલે જે વ્યક્તિ પોતાનું કામ કર્યું હોય ને એ વ્યક્તિને કોઈ ટોણો મેણો મારે તો એ શું વિચારશે કે આ એક વસ્તુ, જે મેચ્યોર વ્યક્તિ શું વિચારે કે ભાઈ આખી દુનિયામાં 800 કરોડ લોકો છે ને, બધાનું મીન્સ માઇન્ડસેટ અલગ અલગ છે, કેમ કે બધા લોકોને અલગ અલગ સંસ્કારો કે અલગ અલગ ઘડતરથી મોટા થયા છે. તે મેં આજે વાત કરી કે હું મારા બે મિત્રો સાથે બેઠો હતો, મારા વિરોધમાં કોઈ મારા વિશેના વ્યૂ પોઈન્ટ એ લોકોએ શેર કર્યા. તો આપણે સામાજિક વ્યવસ્થા ન્યાયની જવાબદાર છે, એટલે આ બધું ઘણું ઇમ્પ્રુવ કરવાનું છે. પણ સેલ્ફ વર્ક જેટલું જેણે કર્યું હશે એટલું એને એની અસર ઓછી થશે. કેમ કે બધા, કોઈ ખોટો નથી, કોઈ સાચો નથી. આ વસ્તુ પહેલા સ્વીકારવાની જરૂર છે. બરાબર છે. કે બધાના વ્યૂ પોઈન્ટ મીન્સ કે ઓકે જ હોય છે, બધા પોતપોતાની રીતે ઓકે હોય છે. ખાલી લો ની અગેન્સ્ટમાં ના જવું જોઈએ. કોઈ માની લો કોઈનો રેપ કરી દે, મર્ડર કરી દે, ધેટ ઇઝ નોટ ઓકે. પણ મેણા ટોણા મારવા અને આ બધી વસ્તુ જે છે તો એ બધાનો સ્વભાવ છે, અને એ સાંભળવાની સહન શક્તિ ડેવલપ કરવી પડશે. તો આપણને તો બધા હલાવી જાય નાની નાની વાતમાં એમ. તો એ એટલા માટે તો હું અવેરનેસ માટે મેં આ મેન્ટલ હેપીનેસ નો વેબિનાર રાખ્યો. અને સ્ટાર્ટિંગમાં મારે જે આના પર કામ કરવું છે, મને લાગે 2-4 વર્ષ તો ઘણા વર્ષ મારે છે મેન્ટલ હેપીનેસ ની અવેરનેસમાં જ જશે. પછી ટ્રાન્સફોર્મેશનલ મેન્ટલ હેપીનેસ નું સ્ટેજ પછી આવશે. કારણ કે આ કામનું છે એવું જ પહેલા મગજમાં આવતું નથી લોકો. બરાબર છે. બીજું, નોકરી ધંધો કે એવું કંઈક જોબ નહીં મળવાથી જે હતાશા થતી હોય, એમાં શું કરી શકાય હતાશા દૂર કરવા માટે? એટલે નોકરી ધંધામાં કેવું હોય કે કોઈ બી જગ્યાએ આપણને એક વસ્તુ શું છે કે કોઈ નોકરીમાં આપણે જતા હોય તો જે કંપની હોય એનો પ્રોફિટ થશે તો જ આપણી ઇન્કમ આવવાની છે ખબર હોવી જોઈએ. એટલે કે આપણે જે પણ બોસ હોય કે જે કંપની હોય, કારણ કે કંપની હંમેશા નોકરી એટલે શું કે માણસ પાસેથી કંઈક કામ તો લેવું જ પડશે. અને જે બિઝનેસમેન જેને કહે તો એ પોતે વધારે પૈસા કમાવા માટે રિસ્ક લે છે અને મને નોકરીએ રાખે છે. તો પણ એકચ્યુઅલી માણસને એવું લાગે છે કે મને બોસ તરફથી સ્ટ્રેસ છે, કે બોસ તરફથી મને માનસિક ટોર્ચર થઈ રહ્યું છે. એકચ્યુઅલમાં એને પહેલેથી ટોર્ચર એના હોય જ છે. બચપનમાં જે ઘડતર થયું હોય કે એના ઘરના જે સંજોગો હોય એને કારણે એનું નબળું જ હોય પહેલેથી સબકોન્શિયસ માઇન્ડ. એને કારણે એને બોસ કોઈ ટોર્ચર કરે તો એના ઉપર જલ્દી અસર થઈ જાય છે. અને બીજો વ્યક્તિ જે છે કે એક જ બોસ હોય, એની નીચે 10 જણા હોય, એમાંથી ઘણા લોકોને બોસ જોડે ફાવતું હોય અને ઘણા લોકોને બોસ જોડે ના ફાવતું હોય. ઘણા લોકોને બોસ થી સ્ટ્રેસ આવતું હોય અને ઘણા લોકોને ના આવતું હોય. તો એ માણસનું પોતાનું જે ઘડતર થયું હોય, પોતે પોતાના ઉપર કેટલું સેલ્ફ વર્ક કર્યું છે, એના ઘરના લોકોને એને કેટલો માનસિક હૂફ છે, એનો એટીટ્યુડ શું છે, બોસને એ કેવી રીતે સમજે છે. એટલે ઘણી વખત હું અત્યારે સરકારી નોકરીમાં ઘણા લોકો એવું જ વિચારતા હોય કે સાહેબ 3 તારીખે પગાર થઈ જાય છે, તમે શું કરવા કામ કરવાની માથાકૂટ કરો. તો ઘણા લોકોને એવું હોય કે પગાર લેવો છે પણ પછી કામ કરવું ના હોય. તો એ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. કંપની ક્યારે ચાલશે કે કામ કરશે લોકો તો જ ચાલશે. એટલે એ ખોટી વસ્તુ તો ચાલે જ નહીં, પણ છતાં બી જે સ્ટ્રેસ આવે છે એનું કારણ તો એક તો બોસ તો છે, બોસ સ્ટ્રેસ આપે જ છે, બોસની નથી આપતો એવું નથી, પણ એની અસર થવાનું કારણ એ છે કે એનું ઘડતર પહેલેથી બરાબર થયું નથી. એને કારણે એને મેન્ટલી મજબૂત બન્યો નથી અને મેન્ટલી એક બેલેન્સમાં નથી. એને કારણે એને આ બધા ઇશ્યુ આવે છે. બરાબર છે. બીજું, લાયકાત કે ભણતર મુજબ
કામકાજ નહીં મળવાથી જે હતાશા થતી હોય એને કઈ રીતને દૂર કરવી? હવે જો લાયકાત મુજબ કામકાજ ના મળે ને એ તો એક માનસિક ભ્રમ છે. કેમ કે એવું બને નહીં, કોઈનામાં લાયકાત હોય અને કામ ન મળે એવું બને નહીં. આજે માની લો કે મકાન સારું બનાવતા આવડતું હોય તો એને કદાચ 1-2 વર્ષ 5 વર્ષ કસ્ટમર ના મળે એવું બને, પણ પછી તો કસ્ટમર મળવાના જ છે. બીજું કે બધી સ્કિલની જરૂર હોય ને, એવું થોડું હોય કે કોઈનામાં એક સ્કિલ હોય, પણ માની લો તમારે બિઝનેસ કરવો હોય, કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરવો હોય તો તમારામાં કસ્ટમર સાથે ડીલિંગની પણ સ્કિલ હોવી જોઈએ. જે એક દીકરી છે દિલ્હીમાં છે કદાચ, એને ઇંગ્લિશની અંદર કંઈક 50 છે અને એને ઇન્ટર્નશિપ નથી મળતી, એવું એને ફ્રસ્ટ્રેશન બધા મીડિયામાં ડિક્લેર કર્યું. હવે કઈક સ્કિલ એનામાં ખૂટતી હોય, જેને એવું મનમાં હોય કે હું લાયકાત છું. આજે લોકોને શું છે કે કોઈ ડિગ્રી ગ્રેજ્યુએટ થઈ ગયા કે બીએડ થઈ ગયા એટલે કે સરકારી નોકરી જોઈએ, બીએડ થઈ ગયા અને ટ્યુશન ક્લાસ ચલાવવાની આવડત ના હોય, પણ એ પેલું એક કાગળ મળી જાય એને લાયકાત સમજે છે. કાગળ એ કોઈ લાયકાત નથી. એમ કોઈ માણસ કોમ્પ્યુટર એન્જિનિયર થઈ જાય એને કોઈ સોફ્ટવેર બનાવતા ના આવડતું હોય કે કોઈ, હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે એટલે મને એન્જિનિયરિંગ એક્ઝામ્પલ વધારે આવડે છે, પણ કોઈ પણ વ્યક્તિને પાસે આવડત હશે તો એને એ પ્રકારનું નોકરી ધંધો મળવાનો જ છે. નોકરી ધંધો નથી મળતો એ ફીડબેક છે કે એનામાં એ આવડત નથી. તો એ વાસ્તવિકતા તો સ્વીકારવાની જરૂર છે. કોઈ બીજાને નસીબથી મળી ગયું તો મને કેમ ના મળ્યું? તો મહેનતથી તો વસ્તુ થવાની છે. કોઈ વખતે નિષ્ફળતા આવે એની ના નથી, પણ આ એક ભ્રમણા છે કે ભાઈ લાયકાત હોવા છતાં બી મને નથી મળતું એમ. બરાબર છે. બીજું એટલે આ બધાની અંદર શું છે કે મનોબળ જે છે ને એ ડેવલપ તો કરવું જ પડશે. બરાબર. પેલો જોબ સેટિસ્ફેક્શન નહીં થવાથી જે માનસિક સંતાપ કેટલાક લોકોને થતો હોય છે, તો એના માટે શું કરવું? એટલે જોબ સેટિસ્ફેક્શન બી એવું જ છે કે ઘણાને કેવું હોય કે દરેક વસ્તુમાં કોરા કાઢવાની આદત હોય. એને માની લો કે કંપનીનો માલિક બનાવી દો ને તો એમાંથી કોરા કાઢશે. ધારો કે મેં અમુક જણાને જોયા કે એ લોકો પહેલા કોંગ્રેસની સરકાર હતી તો એના વિરોધમાં બોલતા હતા, અત્યારે બીજેપીની ગવર્મેન્ટ છે તો એના બી વિરુદ્ધમાં બોલશે, પછી નેક્સ્ટ કોઈ આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો એના બી વિરુદ્ધમાં બોલશે. એમ ઘણા લોકો શું છે કે દરેક જગ્યાએ એમને ગમે તે મળે ને, સરકારી નોકરી મળે તો કે જોબ સેટિસ્ફેક્શન નથી, પ્રાઇવેટમાં નોકરી મળશે તો કે મીન્સ કે અહીંયા શું કહેવાય અમારું શોષણ થાય છે, બહુ સ્ટ્રેસ છે, પોતાનો બિઝનેસ હશે તો એમ કે તમારે તો મજા છે, બીજાને જોઈને. એટલે એક પ્રકારનું શું છે કે જે વસ્તુ છે એને સ્વીકારવી નથી અને એને એન્જોય કરવી નથી અને એક પોતે માનસિક રીતે પીડા ઊભી કરવી છે. બીજું કે પોતે માની લો કે સેટિસ્ફેક્શન માટે પોતે કન્ટ્રીબ્યુટ કરશે ને જે પણ જગ્યાએ. ધારો કે હું અત્યારે પ્રોફેસર છું, વિદ્યાર્થીને ના ભણવું હોય અને પછી હું એને એવી રીતે ભણાવવા જાઉં કે એને ઇન્ટરેસ્ટ પડે એવી રીતે ભણાવવા જાઉં તો એ હું કોમ્પ્યુટરનો ગમે એટલો એક્સપર્ટ હું છોકરાના લેવલે જઈને મારે ભણાવવું પડશે. એમ જોબ સેટિસ્ફેક્શન માટે આપણે જ્યાં હોઈએ ત્યાં કંઈક રસ્તો કાઢીને એક એમાં આપણી ક્વોલિટીથી કામ કરીએ, એન્જોય કરીએ તો સેટિસ્ફેક્શન ચોક્કસ મળશે. પણ એ નથી કરવું. અને એક શું છે કે આ બધી બે જવાબદારી છે, એક માનસિક બે જવાબદારી છે કે ભાઈ કઈ ને કઈ આપણે જે પણ મીન્સ આપણને કોઈ ક્વેશ્ચન છે એની ઉપર કામ નથી કરવું અને ફોલ્ટ બીજી જગ્યાએ રાખવો છે. ધારો કે આ ક્વેશ્ચન છે, આ BRT કોણ છે, પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે બધે જાળવી રાખવો? તો પોઝિટિવ અને નેગેટિવ જે છે એ એકચ્યુઅલી એવું કઈ હોતું નથી, પણ શું છે કે જેનાથી આપણી અંદર આનંદ આવે કે ઉર્જા વધે તો એ પોઝિટિવ ગણાય, અને જેનાથી આપણી અંદર ઉર્જા ઘટી જાય કે આપણે દુઃખી થતા હોય એને નેગેટિવ ગણી શકાય. તો એ પોઝિટિવ એટીટ્યુડ રાખવાથી કશું થશે નહીં. એકચ્યુઅલી રિયાલિસ્ટિક એટીટ્યુડ રાખવો પડશે. વાસ્તવિકતા
ની સાથે આપણે ચાલવું પડશે. કોઈ વ્યક્તિ બહુ પોઝિટિવ હોય તો એને જે શ્રુડ લોકો હોય, શાણા લોકો, એને ઘણીવાર ઉલ્લુ બનાવી જાય અથવા કોઈ બી રીતે છેતરી જવાનો ચાન્સ રહે. એટલે આ જે મોટિવેશનલ સ્પીકરો હોય ને, એ લોકો શું હોય કે હવા ભરેલા ફુગ્ગા જેવા હોય. તમે જો કોઈ મોટિવેશનલ સ્પીકરનો પ્રોગ્રામ એટેન્ડ કરો અથવા ઘણા લોકો મોટિવેટેડ હોય તો એ જે હવા ભરેલું બલૂન છે ને, એ વધારે ના ઉડે, અમુક આકાશમાં ઉડે, બરાબર. અને જયારે જેટ પ્લેન ને તમારે ઉડાડવું હોય ને, એટલે જિંદગીને કેવું આપણે જેટ પ્લેન ની જેમ ડિઝાઇન કરવી પડે. જેટ પ્લેન ઉડાડવું હોય તો એમાં બધા 200-250 પેસેન્જર હોય તો એમાં એનું એન્જિન જોઈએ, પાંખ જોઈએ, પાયલટ જોઈએ, કો પાયલટ જોઈએ, અંદર બીજી બધી ખુરશીઓ, બધી વ્યવસ્થા જોઈએ, નીચે એનો કંટ્રોલ રૂમ જોઈએ, ટ્રાફિક મેનેજમેન્ટ જોઈએ. આમ બધું બેલેન્સમાં કરીએ ત્યારે જેટ પ્લેન ઉડે, અને બહુ બધા જેટ પ્લેન ઉડે. તો કોઈ વસ્તુના એકદમ સરળ આન્સર લેવા આપણે ટેવાયેલા છીએ, એટલે પોઝિટિવ એટીટ્યુડ રાખવાથી કશું થાય નહીં. પણ એ જે એટીટ્યુડની સાથે એ પ્રમાણેનું આપણી પાસે અંદર ફ્રી ટુ બી ની જે મેં વાત કરી કે માનસિક શક્તિ બી હોવી જોઈએ, એના પ્રમાણે કર્મ બી કરવા પડશે, માણસો સાથે રિલેશન્સ પણ આવડવા જોઈએ, ટીમ પણ હોવી જોઈએ, આપણામાં સ્કિલ પણ હોવી જોઈએ. અને ભગવદ્ ગીતામાં એને યોગ કર્મસુ કૌશલમ કીધું કે કર્મમાં કુશળતા એ યોગ છે. એટલે કે બધું તમને ઓકે કરતા આવડવું જોઈએ, લાઈફ બેલેન્સ હોવી જોઈએ. બાકી તો ખાલી એટીટ્યુડ હોય તો કોઈ મતલબ નથી. બરાબર છે. અમુક લોકોને લગ્ન નહીં થવાથી અથવા તો અન્ય કારણોસર ચીડિયાપણું આવી જતું હોય છે. તો ચીડિયાપણું એટલે ચીડિયાપણું બી યાદ છે કે કોઈએ માની લો કે પહેલા એને ચીડવેલા હોય અને કારણ લગ્નનું કાઢતા. એકચ્યુઅલી ચીડિયાપણું તો પહેલા આવી ગયું હોય. જે રીતે બંદૂકમાં કેવું દારૂ ગોળો હોય, બરાબર, અને ટ્રિગર જે હોય ને બંદૂકની, આમ ટ્રિગર આપણે પાડીએ ને અહીંયા ગોળો દબાવીએ, બરાબર, તો અંદર જે દારૂ ગોળો હોય બહાર નીકળે. એટલે ચીડિયાપણું તો એનામાં પહેલેથી છે જ. એને બચપન માની લો કોઈ માર્યું છે કે કોઈએ હેરાન કર્યું છે, એનું બાળપણ સારું નથી ગયું, કે એનું ભણવાનું સારું નથી ગયું, કે એના ઘરમાં કચવાટનું વાતાવરણ હોય, કે XYZ કારણ હોય, એનું ફળિયું બરાબર ના હોય, તો એને કારણે એને પહેલેથી ચીડિયાપણું છે જ. અને પછી લગ્ન થાય તો એ હસબન્ડ વાઈફ જોડે ઝઘડો કરશે, કે સાસુ સસરા જોડે ઝઘડો કરશે. અને લગ્ન ના થાય તો કે લગ્ન નથી થયા એટલે ચીડિયાપણું થયું. એટલે એકચ્યુઅલી એ ચીડિયાપણું એ કોઈ કારણથી નથી આવતું, પણ એ ભૂતકાળના બધા એની અંદર બેગેજ છે, અંદર કચરો ભરેલો છે જૂનો. એટલે એ 25 વર્ષની ઉંમર હોય તો 25 વર્ષ સુધીમાં કે એને જે બધો કચરો છે એને કારણે ચીડિયાપણું આવી ગયું હોય. બરાબર છે. બીજું, લાંબો સમય રોગગ્રસ્ત રહેવાથી પણ કંઈક વ્યથા થતી હોય છે, બીમાર લાંબો સમય એટલે બીમારી તો પહેલા તો બીમારી આવી ને એનું કારણ જ માનસિક જે મેન્ટલ અશુદ્ધિ છે. એટલે કારણ કે મોટે ભાગની બીમારીઓ તો સાયકોસોમેટિક છે અત્યારે, બરાબર. તો બીમારી છે તો પછી બીમારી ઘણા સમયથી છે તો પહેલા માનસિક તકલીફો છે અને પછી બીમારી આવી છે, અને એને કારણે એ પછી વિશિયસ સાયકલ છે, વિષ ચક્ર બની જાય છે કે ભાઈ મને કોઈ તકલીફ છે અને એના કારણે હું માનસિક રીતે તકલીફમાં મુકાઉં છું, અને માનસિક તકલીફમાં આવવાથી બીમારી ઓર વધે છે. ધારો કે હું અત્યારે વાત કરું, હું એક પ્રોગ્રામમાં ગયો તો ફેબ્રુઆરી 7 તારીખે ગયો હતો પ્રોગ્રામમાં. તો મને 21 નવેમ્બરે ડેન્ગ્યુ થયો હતો અને પછી 10-12 દિવસમાં મારા પ્લેટલેટ્સ બધું ઓકે થઈ ગયું. તો શરદી ખાંસી થઈ ગઈ. શરદી ખાંસી મટે જ નહીં. તો હું એક પ્રોગ્રામમાં ગયો તો એ વખતે મને અંદર ઇનર ગરમ કપડું પહેરીને ગયો, ઉપર જેકેટ હતું, માથે વાંદરા ટોપી હતી અને ખૂબ જ બીમાર હતો. પણ હું ત્યાં ગયો તો એ પ્રોગ્રામની અંદર એવું કંઈક એ લોકો કરતા હતા કે જેનાથી મારી અંદર માનસિક રીતે બહુ મોટો ચેન્જ આવ્યો. તો મને ગરમી લાગવા માંડી, તો મારે અંદરનું જે ગરમ કપડું હતું, કોટ સૂટ હતું, એ કાઢી નાખવું પડ્યું, જેકેટ કાઢી નાખ્યું, માનસિક માથાની વાંદરા ટોપી કાઢી નાખવી પડી. એટલે સાયકલ તોડવી પડશે. મનની અસર શરીર પર થાય છે, શરીરની અસર મન ઉપર થાય છે. તો એ સાયકલની બહાર હું નીકળી ગયો. તો એ પ્રોગ્રામમાં હું 7, 8, 9 ગયો હતો. ત્યાર પછી મારી એકદમ જ હેલ્થ સુધરી ગઈ. તો હું ઉછળી ચાલતો થઈ ગયો. અને પહેલા મને શું હતું, હું દાદર ચડું તો મને એમ કે હાર્ટમાં કઈ તકલીફ તો નથી.
અત્યારે હું દાદર દોડી જ ચડી જાઉં છું. હમણાં પાવાગઢ ગયો હતો તો આમ રોપવે માં ગયા, પણ છેલ્લા 3 પગથિયાં હું દોડીને ચડી ગયો. તો એકચ્યુઅલી જે માનસિક આપણી જે સ્થિતિ છે ને એની અસર શરીર ઉપર ખૂબ જ આવતી હોય છે, જે આપણા ધ્યાનમાં નથી. એટલે આ બંનેનું કનેક્શન, એટલે તમે કીધું ને બહુ ટાઈમથી બીમારી ચાલતી હોય તો એને કારણે માઇન્ડ ખરાબ થાય, માઇન્ડ ના કારણે બોડી ખરાબ થાય, પછી એકબીજાને ખરાબ કર્યા કરે એવું થાય. આ એક કોઈ પ્રશ્ન છે કે પૂર્વજન્મના સંસ્કાર અને કર્મની અસર વર્તમાન ઉપર પડે. હવે પૂર્વજન્મના સંસ્કાર હોય કે આ જન્મના સંસ્કાર હોય, આખી જે મેં વાત કરી ને એમાં આ જન્મના સંસ્કારની વાત કરી, પણ જે સંસ્કારને એવી ખબર નથી કે આ જન્મના છે કે પૂર્વજન્મના છે. સંસ્કાર તો સંસ્કાર છે. જે સંસ્કાર એટલે આપણી અંદર જે સબકોન્શિયસમાં રહેલા વિચારો, લાગણીઓ, માનસિક જે એટીટ્યુડ છે સુખી દુઃખીનો, એની અસર પડે જ છે. એટલે એ કોઈ ધર્મ પૂર્વજન્મમાં માને છે, કોઈ ધર્મો નથી માનતા, પણ આ જન્મના જે સંસ્કાર ઉપર આપણે કામ કરીએ ને, જે આખો મારો આજનો વેબિનાર છે, તો એનાથી એટલે પૂર્વજન્મના હશે તોય નીકળી જશે. એને કઈ એવું નથી કે એમાં કોઈ જાદુ નથી, એમ કે પૂર્વજન્મ એટલે એક પેલી સિરિયલ પણ આવતી હતી રાજ પિછલે જન્મ કા, ઘણા લોકો પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં લઈ જાય છે, અમુક એમડી ડોક્ટર હોય છે હિપ્નોટાઇઝ કરીને, અને ત્યાં કોઈ ગયા જન્મમાં કોઈ બનેલી ઘટના છે એની ઉપર કંઈક વર્ક કરીને પછી આ જન્મમાં એને કારણે એને પ્રોબ્લેમ આવતો હોય તો એ સોલ્વ કરે છે. તો બેઝિકલી દરેક વ્યક્તિએ શું છે કે આના વિશે અવેરનેસ ડેવલપ કરવાની છે, અને જે સંસ્કાર આપણા ધ્યાનમાં આવે છે તેના ઉપર કામ કરીશું તો પૂર્વજન્મના પણ નીકળી જશે. ધારો કે મને પણ આ બધા એક્સપિરિયન્સ તો છે, હું અહીંયા વેબિનાર ઉપર કઈ ખાસ શેર ના કરું, પણ મને ધારો કે બચપનમાં સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થયેલું, ઘરનું માણસ તો નહીં હતું, આજુબાજુનું કોઈ વ્યક્તિ હતું, તો એ બહુ ઊંડા ધ્યાનમાં ગયો ત્યારે દેખાયું. મને એકચ્યુઅલી કોન્શિયસ મેમરીમાં નહીં હતું, જાગૃત મેમરીમાં નહીં હતું, પણ બહુ ઊંડા ધ્યાનમાં 2-3 દિવસ હું મૌનમાં ગયો હોય કે એકદમ ઊંડા ધ્યાનમાં ગયો, જુદી બધી મેમરી ખુલી. તો એ વખતે મને ખબર પડી કે આવું કંઈક મારી અંદર ઘટના બની હતી ને એના કારણે એની મારી અત્યારની સાયકોલોજી પર જે અસર પડતી હતી, તો એને એ વ્યક્તિને મારે માફ કરવો પડે. તો એ વ્યક્તિને હું ધિક્કાર કરતો હોઉં, મારી સાથે એને ખરાબ કર્યું હોય, તો પછી હું એની અંદર બહાર ના નીકળી શકું. આખી એક બુક છે યુ કેન હીલ યોર લાઈફ, લુઈસ હેની બુક છે. એની અંદર કયા વિચાર કરવાથી કઈ બીમારી આવે એ લખ્યું છે, ને એક ડોક્ટર છે મુંબઈમાં મીરા રોડ પર, એ પ્રેક્ટિસ બી કરે છે, અને કયા વિચારને કયા વિચારમાં બદલી દઈએ તો એ બીમારી મટી જાય. આખું એના પર થેરાપી કરી રહ્યા છે. એને આયુર્વેદિક ડોક્ટર હતા તો એને એની દવાખાનું બંધ કરીને આ ચાલુ કરી દીધું છે. બરાબર છે. એટલે મિત્તલે સાહેબ એ પોસિબલ છે, અને આ જે પૂર્વજન્મનો જે પ્રશ્ન છે એ પણ આના રિલેવન્ટ જ છે. બરાબર છે. બીજું એ વિચાર વાયુને કારણે કેટલીક વાર શું છે, ઊંઘ ઉડી જતી હોય છે, ઊંઘ આવે નહીં, તો એના માટે શું કરવું? વિચાર વાયુ એટલે ઊંઘ જે છે ને, ઊંઘમાં કેવું છે, નહીં આવવાના ઘણા કારણો છે. એક તો માણસ દિવસે કામ ના કરતો હોય, બરાબર, એટલે થાક્યો ના હોય, એક કારણે હોય ઊંઘ નહીં આવવાનું. તો આરામ પ્રિય જિંદગી હોય, બપોરે ઊંઘ કાઢી હોય કે કોઈ તબિયત ખરાબ હોય તો પણ ઊંઘ ના આવે. બીજું કે એક તો ઓવર થિંકિંગ ની આદત છે કે બહુ વિચાર કરતા હોય માણસ, તો ઓવર થિંકિંગ હોય ને એ વિચારોને પાછું પોઝિટિવ કે સારા વિચાર કરતા હોય તો એને ઊંઘ આવી જાય. બીજું કે ખાવાની જે હેબિટ છે કે મોડા જમતા હોય એને કારણે પણ ઊંઘ ડિસ્ટર્બ થતી હોય, મોડા ઊંઘવા જાય છે. ધારો કે આયુર્વેદમાં 10 થી 12 નો સમયગાળો ખૂબ સારો છે ઊંઘવા માટે, પણ લોકો 12 વાગે ઊંઘવા જતા હોય, તો પછી એટલે ટાઈમ જ ઊંઘવાનો જે 10 થી 12 નો જે છે તો 2 કલાકના 4 કલાક ગણાય છે. 12 થી 4 જે છે તો એ 4 કલાક ગણાય છે, 4 કલાકના, અને 4 થી 6 ની કે જે પાછળની ઊંઘ છે તે અડધી ગણાય છે. 2 કલાક ઊંઘીએ તો બી અડધી ગણાય છે. તો કયા ટાઈમે ઊંઘીએ છીએ, બીજું કે ઊંઘતા પહેલા મોબાઈલ કેટલો યુઝ કરીએ છીએ. કારણ કે તમે પ્રયોગ કરજો કે સવારે તમને ઊંઘ આવતી હોય ને એ વખતે તમે મોબાઈલ જોશો તો તરત ઊંઘ ઉડી જશે. એમ સૂતી વખતે બી માણસ મોબાઈલ જોઈને ઊંઘતા હોય. તો આજે ધારો કે હું પણ સૂતી વખતે છે ને કોઈનો વોટ્સએપ મેસેજ તો નથી આવ્યો, કારણ કે અમારે ઘણીવાર ઓફિસમાં કે એવું ઘણીવાર બનતું હોય કે અડધી રાતે કોઈ મેસેજ આવતા હોય,
પણ પછી એને મનને શાંત કરતા શીખવું જોઈએ. બીજું કે બોડીને રિલેક્સ કરીને સુવાની મિલિટરી સ્લીપ નામની ટેકનિક આવે છે કે જેમાં તમે અમે જે અમારા ગુરુજી છે સિદ્ધયોગમાં એને ભગવદ્ગીતાનું ધ્યાન કહીએ છીએ. તો એમાં એક સવાસન કરીને આખું બોડીને રિલેક્સ કરતા જવાનું છે અને સવાસનની અંદર ઊંઘી જઈએ તો આપણે 2-5 મિનિટમાં ઊંઘ આવી જાય છે. એટલે કંઈક ઊંઘવા માટે બી આપણે કોઈ ટેકનોલોજી શીખવી પડશે. બરાબર જે ખેતી કે આવું કોઈ હાર્ડવર્ક કરતા હોય તો ઊંઘ આવી જાય છે. બરાબર પણ જે લોકો હાર્ડવર્ક નથી કરતા એને એક આ સમસ્યા છે. બરાબર. વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબ કંઈ કહેવું હોય તો. હાજી નમસ્કાર કેતનભાઈ સાહેબ. હવે આપે જે વાત કરી બહુ સારી છે. વર્તમાન સમયની તાકીદની જરૂરત છે અને હજી આ જાગૃતતા જોઈએ એવી આવી અને આવશે ત્યારે પાછા વળવાની મર્યાદા દેખાશે. કારણ કે જે આપે કહ્યું એનો સાર એક બીજો હું એ પણ જોઉં છું કે સમય વર્તીને જે થવું જોઈએ એ ન થાય તો એનું પરિવર્તન લેવું થોડું વધારે કઠિન બને છે. સમય વધારે માગી લે છે અને આના અનુસંધાને જે મનની વાત આપણે કરી કે મનની સ્થિરતા, મનની અંદર એકાગ્રતા, તો હું કબીરના દુઆ અવારનવાર વાંચતો હોઉં છું અને મને કબીરના દુહાઓમાંથી આપના આજના વિષયમાં ઘણું બધું સામ્યતા જોવા મળી અને એનો એક કે બે દુઆ મેં જે કાઢ્યા છે એ આજના પ્રસંગે અનુરૂપ છે. તો આપની અનુમતિ સાથે હું એ કહી રહ્યો છું કે મન મરકટ મન ચાતુરી, मन राजा मन रंक, जो मन हरजी को मिले तो हरजी मिले निशंक. હવે આ હરજી શબ્દ જે અહીંયા મુકાયેલો છે ને એ અંદરના ઇનર સોલ સાથેનો સંબંધ છે. હા, ઇનર સોલ એટલે જ્યારે તમારા મનનો ઇનર સોલ સાથેનો એક તાદાત્મ્ય આવી જાય ત્યારે તમે દુનિયાના ઘણા બધા રહસ્ય એમાંથી સમજી જાઓ, વગર કીધે સમજી જાઓ. આ એક બહુ સ્પષ્ટ વાત છે. બીજી વસ્તુ એમણે એક બીજી વાત કરી જે આપણો આજનો વિષય છે મેન્ટલ હેપીનેસ. તો આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ બે વાત કરી. તો એના ઉપર પણ એક દોહો છે, સુખિયા ઢૂંઢત મેં ફીરું, સુખિયા મિલા ના કોઈ, જાકે આગે દુઃખ કહું સો પહેલે રોઈ ઉઠે. એટલે કોઈ દુઃખી પાસે જઈને કે કોઈની પાસે હું સુખની આશરે વાત કરવા જાઉં તો એ પોતે જ પહેલા રડવા માંડી પડે છે. એટલે જમાનો જે આપે કહ્યું એમ બધા દુઃખીમાં છે. જે આપે શરૂઆતની એક લાઈન મૂકી હતી એટલે મને એ સ્પષ્ટ, અને હું તો આધ્યાત્મિક રીતે પણ થોડો એ રીતે આગળ છું, પણ આજના વિષયમાં મોરલ અથવા તો જે કે મેસેજ કહીએ ને એ બહુ સ્પષ્ટ છે. દરેકના શરીરમાં એક આત્મા છે. એ આત્માની સાથે જો તમારું લિંક થઈ જાય, જોડાણ થઈ જાય તો મહદ અંશે તમને ઘણી બધી શાંતિ અનુભવવાની શરૂ થાય. આટલો મેસેજ મૂકીને વિરામ લઈ સસ્તો. સરસ ડોક્ટર સાહેબ. એટલે આ બધું તો પહેલા બી કહેવાયેલું જ છે, ગીતામાં બી છે, મન એવમ કારણમ બંધનમ મોક્ષમ, બરાબર. પછી મન કે હારે હાર હે, મન કે જીતે જીત. આયુર્વેદમાં ચતુર્વિંશતિ રાશિની વાત છે કે આત્માથી બુદ્ધિ પ્રકાશે છે, બુદ્ધિથી ચિત્ત પ્રકાશે છે અને ચિત્તથી અહંકાર પ્રકાશે છે. પછી એનાથી એ 4 વસ્તુથી 5 તન માત્રા, પછી 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો આ તો આયુર્વેદમાં ચતુર્વિંશતિ રાશિના માધ્યમથી ખૂબ જે આપણે સાયકોસોમેટિક કહીએ છીએ બધું જે નિદાનના 18 સ્ટેપ છે એ પણ આના ઉપર આધારિત છે જ. પણ જે સત્વાવજય ચિકિત્સા કે દેવોપરાશય ચિકિત્સાની જે વાત છે આયુર્વેદમાં, એની ઉપર એટલું બધું કામ થયું નથી એમ. એટલે આપણે યુક્તિવ્યપ્રાશય એટલે કે જે ઔષધિ ઉપર વધારે કામ થયું છે. અને હવે આ મેન્ટલ હેપીનેસ પર આખી દુનિયા કામ કરી રહી છે.
બાકી આપણા શાસ્ત્રોમાં અષ્ટાંગ યોગ પણ એ જ છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. પછી આપણો ઋગ્વેદ છે, એમાં માનવ જીવનનું આદ્યાંત લક્ષ્ય બ્રહ્મ જ્ઞાન છે, જે આપે કીધું કે ઇનર સોલ જે છે. પછી સોલ થી ઉપર જઈએ તો બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જ આપણો ઋગ્વેદ છે કે 4 વેદ છે, પછી વેદાંત છે, ષડ દર્શન છે, 108 ઉપનિષદ છે, 18 પુરાણ, રામાયણ, મહાભારત, આ બધું આપણા શાસ્ત્રો છે, એ બધું આના માટે જ લખાયેલા છે. પણ કઈ કારણોસર હજુ સુધી આચરણમાં બધાને આવ્યું નથી. એના માટે હું ફરી એક દોહો કહી દઉં કે આ કેમ આ વસ્તુનો આપણને અહેસાસ હજી નથી થયો. એના માટે પણ એક હતું, કામ ક્રોધ લોભ મોહ की जब लग मन में खान तब लग पंडित मूर्ख ही कबीर एक समान. એટલે આપણે જે બાહ્ય સુખ ગોતીએ છીએ, ભૌતિક સુખ ગોતીએ છીએ, અને એની અંદરથી જે આપણા મનોભાવો ઉપર જે સારી વિપરીત અસરો જે પેદા થાય છે, એનું સમાધાન આપણે જે કરવાનું છે, એમાં આપણે ક્યાંક કાચા પડીએ છીએ. આ એક કારણ મોટું આની સાથે જોડાયેલું છે એવું પણ કહી શકાય. અને આપણે દેવાશ્રયની વાત કરી તો હમણાં જ અમારે એક વેબિનારમાં મારે આ કહેવું પડ્યું હતું કે આપણે મનની શાંતિ અને સુખની વાત કરીએ છીએ, પણ સંતોષ જે શબ્દ જે છે એ બધાની ડિક્શનરીમાંથી મહદ અંશે બહાર નીકળી ગયો છે. એટલે આ સંતોષને જ્યાં સુધી આપણે પુનઃજીવિત કરીને સ્થાપીશું નહીં, ત્યાં સુધી પ્રશ્નોના સમાધાન કરવા બહુ અઘરા પડશે. અસ્તુ. બરાબર, સરસ. અન્ય કોઈને સાચી વાત. એટલે આ બધું થિયોરી સ્વરૂપે આપણી પાસે બહુ પડ્યું છે. એટલે ડાયરામાં ને બધી જગ્યાએ આપણા ભારતમાં કોઈને બી પૂછીએ ને તો બધાને ખબર તો છે માનસિક સુખ વિશે, પણ સત્ય હકીકત છે કે લોકો એને આચરણમાં લાવી શકતા નથી. બરાબર. અન્ય કોઈને સવાલ હોય તો માનસિક સુખી માટે કોઈને સવાલ હોય તો, મેન્ટલ હેપીનેસ માટે કોઈને સવાલ હોય તો. પિયુષભાઈ બોલો. પિયુષભાઈ બોલો. પિયુષભાઈના હેન્ડ રેસ. પિયુષભાઈ શાહ બોલો. જી સર, ખૂબ ખૂબ આભાર. ખૂબ સારી રીતે તમે વક્તવ્ય રજૂ કર્યું. મારે એક પૂછવું છે કે આજકાલ જે સરકારી ધોરણો અને નિયમોને લીધે જે જેન્યુઇન લોકો હોય છે, જે સારા પર્સન્ટેજથી બી આગળ આવ્યા છે ને પોતાની કારીગરીને હોશિયારીથી પણ આગળ આવ્યા છે, છતાંય એની સામે શેડ્યુલ કાસ્ટ ને શેડ્યુલ ટ્રાઇબના નામે પ્રમોશન્સ ને બધું આપવામાં આવે છે અને એના બોસ બની જાય છે ને પછી એમની ગુલામગીરી કરવાની આવે, ત્યારે માનસિકતા બહુ જ ખરાબ થઈ જાય. એ વિશે આપનું શું કહેવું છે? એ તો હવે ગવર્મેન્ટે સિસ્ટમ બનાવી હોય એટલે, પણ જે પરિસ્થિતિ હોય એમાંથી જ આપણે તો માર્ક કાઢવાનો રહે. કેમ કે આ પોલિસીઓ તો શું છે કે ગવર્મેન્ટ, જે સરકાર આપણે જ્યારથી આઝાદ થયા છે ત્યારથી બંધારણ બન્યું એ પ્રમાણે નવી નવી પોલિસીઓ બને છે. એટલે આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાંથી જ રસ્તો કાઢતા શીખવું પડે. જો આપણે કોઈ પણ વસ્તુનું કારણ જો બહાર રાખીશું ને તો એનું સોલ્યુશન નથી. આજે માની લો કે હું નિષ્ફળ હોઉં જિંદગીમાં અને એનું કારણ જો હું પોતે મારી જાતે જવાબદારી લઉં ને કે હું મારા કારણે નિષ્ફળ, તો એનું સોલ્યુશન મને મળશે. પણ જો હું એમ કહું કે ભાઈ મારા ફેમિલીનું બેકગ્રાઉન્ડ બરાબર નથી એટલે હું નિષ્ફળ થયો, કે મને સંજોગો ના મળ્યા એટલે હું નિષ્ફળ થયો, કે મને બીજાનો સપોર્ટ ના મળ્યો એટલે હું નિષ્ફળ થયો, કે હું રિઝર્વેશનમાં નતો એટલે હું નિષ્ફળ થયો, કે મારી હેલ્થ સારી નથી એટલે હું નિષ્ફળ થયો, કે મને ફાઇનાન્શિયલ સપોર્ટ ના મળ્યો. એટલે કારણો તો હજારો જ, એક બે કારણ નથી. પણ જો હું એવું નક્કી કરીશ કે ભાઈ મારી અંદર જે કારણ મારી અંદર જ છે ને, હું મીન્સ કે આ સંજોગોમાં પણ મહેનત કરીને આગળ આવી છે, તો પછી એનું સોલ્યુશન આવશે. એટલે હું તો એ રીતે જ વિચારું છું કે કોઈ પણ મારી જિંદગીમાં કોઈ પણ ઘટના બને તો હું એને જવાબદાર મારી જાતને જ ગણું છું. બરાબર. નહીં તો પછી એનું સોલ્યુશન નહીં આવે. એટલે આપણે કમાન્ડ બીજાને, કંટ્રોલ બીજાને આપી દઈએ છીએ. આપણી જિંદગીનો કંટ્રોલ બીજાને શું કરવા આપવો જોઈએ?
બરાબર છે. ભરતભાઈ પટેલ બોલો. હા સર, આમાં એવું છે કે જ્યારે પણ આ પરિસ્થિતિ થાય ને તો આપણે છોડતા શીખીએ ને, દાખલા તરીકે સાહેબે વાત કરી કે ઓછા ક્વોલિફાઈડ વાળા ઉપર આવે અને હાઈ ક્વોલિફાઈડ વાળું નીચે હોય, તારે છોડતા શીખવું પડે, ગવર્મેન્ટ જોબમાં ખાસ. તો આવા પ્રોબ્લેમમાં ના આવે. છોડતા એટલે કઈ રીતે કે ભાઈ તમે જગ્યા પણ બદલી શકો, ચેન્જ કરી શકો, ગવર્મેન્ટમાં બદલી પણ થાય, એટલે મેન્ટલી પ્રેસ ના થાય. આવો પ્રોબ્લેમ એક સરકારી કચેરીમાં જ બનેલો છે. એક વ્યક્તિએ રાજીનામું મૂકી દીધું. એન્જિનિયર લેવલનો માણસ હતો, ક્લાસ 1 2, અને રાજીનામું મૂકેલું છે પંચમહાલમાંથી. આ 2-3 વર્ષ પહેલાનો પ્રોબ્લેમ છે. એટલે જે છોડવાની જે વાત છે ને, એટલે છોડવાનું અને પકડવાનું જે છે ને, કેવું છે કે આપણે માની લો કારમાં બેઠા હોય ત્યાં સુધી કારને પકડવાની, પછી કારમાંથી ઉતરી ગયા એટલે કારને છોડી દેવાની. કોઈ પણ વસ્તુમાં એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ બંને જરૂરી છે. આપણે જે કંઈ કામ કરવું છે, જે રિઝલ્ટ લાવવું છે, ત્યાં તો આપણે એની સાથે યોગ કરવો પડશે, એટલે કે એટેચમેન્ટ કરવું પડશે, અને પછી એ વસ્તુથી પાછું મુક્ત પણ થવું પડશે. આપણે કોઈ વસ્તુની અંદર આવું બધું મગજમાં ગાંઠો લઈને ચાલીએ તો કશું થશે નહીં. કેમ કે આ તો બધું બનતું રહેવાનું છે, દરેક કારણો તો બહુ મળશે આવા બધા. બીજું કે આ સરકારી નોકરી તો આપણે 140 કરોડની વસ્તી છે, એમાં કેટલી હશે? 2 કરોડ હશે, તો બાકીના 138 કરોડે થોડું દુઃખી થવાનું છે. 2 કરોડે નથી, મને લાગે ઓછી છે સરકારી નોકરી. એટલે લોકોના મગજમાં એવું બેસી ગયું સરકારી નોકરી મળે તો સુખી થવાય, એવું કઈ હોય નહીં. અને બિઝનેસ કરવા વાળા બી એનાથી વધારે કમાય જ છે, એવું કઈ છે નહીં. રિઝર્વેશન છે કે આ બધું સરકારી નોકરીમાં જ ખાલી જોવા મળે છે. એ સિવાય બહાર થોડું રિઝર્વેશન ચાલે છે. કોઈ પણ પ્રાઇવેટ નોકરીમાં રિઝર્વેશન ચાલતું નથી કે બિઝનેસમાં ચાલતું નથી. પણ દરેક જગ્યાએ આપણે જ્યાં છે ત્યાંથી રસ્તો કાઢીશું ને, તો પછી એ પ્રોબ્લેમ સોલ્વ થશે. નહીં તો પછી એમાં આપણે શું છે, નક્કી કરી દઈએ કે ભાઈ પ્રોબ્લેમ બી સામેવાળાએ ઉભો કરે અને સોલ્વ બી એ કરશે, તો સામેવાળો સોલ્વ કરશે ત્યાં સુધી આપણે રાહ જોવું પડશે. એને બદલે શું છે કે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો હું એમાંથી બહાર કેવી રીતે નીકળું એ જ વિચારવાનું છે. બરાબર છે. બોલો ઠક્કર સાહેબ બોલો. હા, જે વાતની ચર્ચા ચાલી રહી છે એનો એક જ, જો આમ તો ટ્રિપલ એ છે એના માટે, પણ હું એક એની વાત કરું, એસેબિલિટી. આપણે કોઈ પણ વસ્તુને એસેપ્ટ કરવા જલ્દી મનથી તૈયાર નથી થતા. આપણે એને હર્ડલ સમજીએ છીએ, એટલે સ્થિતિની સામે હર્ડલના હિસાબે આપણે એની સામે જજુમવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જો આપણે સ્વીકારી લઈએ કે ભાઈ, અને અર્જુન અને કૃષ્ણની આ મહાભારતની અંદર એક સંવાદ હું તો યાદ કરાવું છું અત્યારે એ વાત ઉપર. અર્જુને પણ જે અત્યારનો પ્રશ્ન બન્યો હતો એવો જ એક પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો હતો કે આવું છે, દુઃખ છે, આમ છે, તેમ છે. એટલે કૃષ્ણએ બહુ સરળ રીતે જવાબ આપ્યો હતો કે આ દિવસો પણ જતા રહેશે. એટલે સ્થિરતા નથી. દરેક સમય એક થોડા વખત માટે અસ્થિરતા આવે છે, પણ એ આજીવન નથી હોતું. આપણે એ એક્સેપ્ટ કરી લઈએ ને તો આપણા પ્રશ્નો ઘણા બધા સોલ્વ થઈ જાય. આ એક બહુ સનાતન સત્ય વાત છે કે સમય વર્તીને આપણે આપણામાં બદલાવ લઈએ. બીજાને બદલાવ લેવા જશો તો જિંદગી પૂરી થઈ જશે, પણ પોતામાં લેશો તો જલ્દી એનાથી તમને સમાધાન મળી જશે. અસ્તુ. આ એક પ્રશ્ન છે કે નોકરીમાં કામની વહેંચણી સમાન ધોરણે થાય નહીં તો સ્ટ્રેસ આવે. હવે કેવું છે, હું પોતે પણ જે ઓફિસમાં છું તો મારી નીચે ઘણીવાર 150 જણા કામ કરે છે. હવે જે વ્યક્તિને હું કામ સોંપું છું એ લોકો મીન્સ કે આવું બધું માફ કરતા હોય, જ્યારે કામ વેચવા વાળો વ્યક્તિ હોય એના માટે બી પોસિબલ નથી કે આ કોઈ એવી વસ્તુ નથી કે તમે એને ભાગ પાડી શકો. માની લો ઘઉં છે તો તમે 1-1 કિલો બધાને આપી દો. તો કામમાં કોઈ કામ અઘરું હોય અને કોઈ કામ ભારે હોય. એક વ્યક્તિને જે કામ સહેલું લાગતું હોય એ બીજાને અઘરું લાગતું હોય. એટલે આ શું છે કે એક માનસિકતા છે કે ભાઈ કામની વહેંચણી બરાબર નથી થતી. એ જે પોતે માણસ સ્ટ્રેસ લે છે.
બાકી તો ઘણાને વધારે કામ હોય એના માઇન્ડ પર સ્ટ્રેસ ના હોય, અને જે ખરેખર વધારે કામ કરતો હોય એને સ્ટ્રેસ ઓછો આવતો હોય, એને સ્ટ્રેસ સાથે એટલી બધી લેવા દેવાનું. બીજું કે બોસ સાથે એના સંબંધો ખરાબ હોય તો એને કામ વધારે આવે, એ પણ વસ્તુ સમજવા જેવી છે. ઘણા લોકો એવું કરતા હોય કે બોસ સાથે માથાકૂટ કરતા હોય તો પછી એને વધારે કામ આવે બી ખરું. તો આ બધું એક વસ્તુ છે. ઘણા લોકો ચાપલુસી કરતા હોય એને કામ ઓછું બી આવે. તો આ બધી વસ્તુને આપણે સ્વીકારવાની છે. ઘરમાં બી મા બાપ હોય તો બે ભાઈઓ હોય તો બે ભાઈઓને એક સરખું પ્રેમ નથી આપી શકતા, થોડું પ્લસ માઇનસ તો રહેવાનું છે દરેક જગ્યાએ. એટલે આ શું છે કે જાતે ને જાતે સ્ટ્રેસ અનુભવવાની એક માનસિકતા છે. આમાંથી બહાર તો નીકળવું જ પડશે. બરાબર છે. પિયુષભાઈ સાહેબ બોલો. બીજું મારું એક કન્ફેશન છે કે હું આઈ એમ નોટ ધી એક્સપર્ટ. હું તો કોમ્પ્યુટર એન્જિનિયર છું અને પ્રોફેસર બી કોમ્પ્યુટરનો છું, પણ આ એરિયામાં મને ઇન્ટરેસ્ટ છે. ઘણા વર્ષોથી મેડિટેશન અને બધા આધ્યાત્મિક સંપ્રદાયનો અભ્યાસ કરું છું, અને એક જીવન વિદ્યાનો કોન્સેપ્ટ છે એને બે વર્ષથી સ્ટડી કરું છું. હમણાં એક લેન્ડમાર્ક ફોરમ કરીને કંપની છે એની કોર્પોરેટ ટ્રેનિંગ મેં લીધી છે, અને આ એરિયા મારો રસનો વિષય છે. આઈ એમ નોટ ધી એક્સપર્ટ, પણ મેં બધા જે પણ સાયકોલોજીના જે પણ એક્સપર્ટ્સ છે એ લોકો સાથે ઘણી ચર્ચા કરી, તો એ લોકોએ મને એક ઉત્સાહ આપ્યો કે ના, તને આમાં સારી ખબર પડે છે, એટલે હું વેબિનાર કરવાની હિંમત